નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કુકડિયા. સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન દ્વારા પ્રેરિત વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલમાં આજે તમારું હાર્દિક સ્વાગત છે. આજે સામાજિક વ્યક્તિત્વ સાથે એક એવી કંપનીની મુલાકાત અમે કરી છે અને એના ફાઉન્ડર સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. સંસ્થા વતી ફાઉન્ડર છે યુરો ફૂડના મનહરભાઈ સાચપરા, કે જેમણે પોતાની અલગ વ્યક્તિત્વ ઊભું કર્યું છે, અલગ ઓળખ આપી છે, સંઘર્ષ કર્યો છે. તો આ વ્યક્તિત્વ એટલે મનહરભાઈ સાચપરા, ફાઉન્ડર ઓફ યુરો ફૂડ. તેમનું આજે સંસ્થા વતી અને અમારી પોડકાસ્ટ ચેનલ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. મનહરભાઈ, આપણે આગળ વાત કરીએ કે તમારું ભણતર અને તમારી જન્મભૂમિ કઈ હતી? મારી જન્મભૂમિ પાલીતાણા તાલુકાના બાદલપર ગામનો જન્મ મારો થયો. અને ફેનિલભાઈ, ભણતરની બહુ વાત કરાય એવું નથી, કારણ કે 12માં 3 વખત ફેલ થઈ અને બિઝનેસમાં આવ્યો છું, એટલે 12 સુધી જ ભણી શક્યા છે. પણ પહેલેથી ઇન્ટરેસ્ટ બિઝનેસમાં ખૂબ સારો હતો, એટલે બિઝનેસમેન તરીકે એક સફળ બિઝનેસમેન તરીકે સફળ થયો. અને ભણવામાં બિલકુલ રુચિ નહોતી, ત્યારે જ 12માં 3 વખત ફેલ થઈ શક્યા હોય. 12મા ધોરણ વખતે તમે ફેલ થયા અને એના લીધે કંઈક આજે સફળતા મળી છે, કંઈક અલગ દિશામાં તમે કામ કરી રહ્યા છો. પણ ચોક્કસ કહીશ કે ખાલી ભણતરથી તમે સક્સેસ જાઓ એવું હું ક્યારેય વિચારતો નથી. કારણ કે આપણા સમાજના લગભગ, એટલે કે અમારી ઉપરની પેઢી એટલે જે વડીલો છે એમાં 90% લોકો અભણ હતા, અને અભણ હોવા છતાંય બિઝનેસમાં ખૂબ મોટા પાયે સફળ થયા અને કરોડોપતિ નહીં અબજોપતિ થયા. એટલે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. હું ફેલ થયો ત્યારે ક્યારે નાસીપાસ નહોતો થયો કે હું ફેલ થયો છું, કે મારામાં આવડત નહોતી, કે મારામાં હિંમત નહોતી. હું ક્યારેય હિંમત નથી હાર્યો. એટલા માટે આજે બિઝનેસમાં પણ સફળ થયો છે. આપણા સમાજની વાત કરું, કદાચ કેટલાના નામો લઈએ કે જે 3-4 ચોપડી ભણ્યા, જેને સાઇન કરતા નથી ત્યારે અબજોપતિ છે. પણ એમની કોઠાસૂઝથી માણસ કેટલો આગળ આવી શકે એનું જો કોઈ મોટામાં મોટું ઉદાહરણ હોય તો આપણા સમાજના વડીલો છે. આ વડીલોથી અને તમે જે કહેવા માગો છો એનાથી તો હું પણ વાકેફ છું, અને એમની સાથે પણ અમે કંઈક વિચારોની આપ-લે કરી છે. આગળ એ વાત કરીએ કે આપ યુરો ફૂડના સ્થાપક છો અને ફાઉન્ડર છો, તો આની વિશે થોડીક ચર્ચા કરવી છે. ત્યારે યુરો ફૂડની સ્થાપના ક્યારે કરવામાં અને એ વિચાર શું હતો? આમ તો હું 17 વર્ષની એજથી બિઝનેસમાં આવ્યો. લગભગ 12માં ફેલ થયો એટલે બિઝનેસની શરૂઆત કરી. તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં શરૂઆત કરી. શરૂઆતમાં દલાલી કરી. દલાલી કરતાં નાના મોટા વેપાર કર્યા. અને 19 વર્ષની ઉંમરે પહેલી વખત હું બેલ્જિયમ ગયો. ત્યારે મને હીરામાં સમજણ નહોતી એટલી બધી, પણ એક કોન્ફિડન્સ હતો, સેલ્ફ કોન્ફિડન્સ હતો કે મારે હું કરી શકીશ. ભલે હીરાનું મને સમજણ નથી, પણ હું વેપાર તો ચોક્કસ કરી શકીશ. હું આજની ડેટમાં પણ ક્યારેય હીરા શીખ્યો પણ નથી, એસોટ પણ નથી શીખ્યો, પણ વેપાર કરતાં સારી રીતે શીખ્યો છે. એટલે 19 વર્ષની ઉંમરથી લઈ અને 2008 સુધી કન્ટિન્યુઅસ હું ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હતો, રિયલ એસ્ટેટમાં હતો. 2008ની અંદર ખૂબ મંદી આવી, એટલે બધા જ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ હતો. અમારો બિઝનેસ કંઈક એવો હતો, ડાયમંડનો જ હતો, પણ કંઈક અંશે અલગ ટાઈપનો બિઝનેસ અમે કરીએ, ફેન્સી કટનો બિઝનેસ કરીએ. એમાં અમને એટલી બધી મંદી નહોતી લાગી, પણ માલ વેચવો તો અઘરો જ હતો. ત્યારે અમે ત્રણેય ભાઈ, મારા બંને નાના ભાઈ અને હું, અમે લોકો મહાબળેશ્વર ગયા અને વિચાર કર્યો કે ભાઈ આપણે કંઈક એવો બિઝનેસ કરવો જોઈએ કે જે લાઈફ ટાઈમ એમાં મંદી ન આવી જોઈએ. કે એવા બિઝનેસો, એટલે ઘણા બધા બિઝનેસના ચર્ચાઓ વિચારણા કરી અને નક્કી કર્યું કે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કરવી જોઈએ, કે ફૂડ લોકોને ખાવા હંમેશા જોઈતું જ હોય છે. તો ફૂડ ઇન્ડસ્ટ્રીઝનો વિચાર કર્યો અને અમે યુરો ફૂડની સ્થાપના કરી. વાતમાં અમે બેઠા હતા કે આપણે ફૂડની બિઝનેસ કરવો છે તો એની લીડ કોણ લે, કંપનીનું નામ શું રાખવું. અને એ જ વખતે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ યુરો ફૂડ્સ આપણે રાખીએ, કે એક તો ઇન્ટરનેશનલ કક્ષાનું નામ છે અને લોકોના મોઢે ઇઝી વે થાય એવું નામ છે. એટલે અમે યુરો ફૂડની સ્થાપના 2008માં વિચાર કર્યો અને 2010માં એમનો પાયો નાખવાની શરૂઆત કરી. હા, યુરો ફૂડનું નામ તો હું સમજું છું ત્યાં સુધી 10 વર્ષથી આ જે પ્રોડક્ટ તમે લોકો સુધી પીરસી રહ્યા છો અને પહોંચાડી રહ્યા છો. અમને એ પ્રોડક્ટ વિશે વધારે માહિતી નહોતી, પણ આજે એ પ્રાઉડની વાત છે કે જે વસ્તુ અમે ખાઈએ અથવા પીએ, જે હું જોતો હતો એ કંપનીમાં આજે, અને એ કંપનીના ફાઉન્ડર સાથે પોડકાસ્ટ કરવાનો અમને મોકો મળ્યો છે. આગળ એ વાત કરીએ કે તમારી કંપનીના
રેગ્યુલર જે કસ્ટમર અથવા જે લોકો તમારી પ્રોડક્ટ યુઝ કરે, ટેસ્ટ કરે છે, એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને એ લોકોનું શું કહેવું હોય છે તમારી પ્રોડક્ટ? લગભગ અમે બધાના રિવ્યૂ લેતા હોઈએ છીએ કે અમારી પ્રોડક્ટ કેવી લાગી, એમાં ટેસ્ટ કેવો લાગ્યો અને ક્વોલિટી કેવી લાગી. આજ સુધી ખૂબ બધા લોકોનો પર્સનલ પણ મળતો હોઉં છું અને પ્રોડક્ટ મોકલતો પણ હોઉં છું અને પર્સનલ કસ્ટમરોને પણ મળતો હોઉં છું. પણ જ્યાં સુધી મેં જેટલા પણ કસ્ટમર, હું પાછો બધાને કહેતો હોઉં છું કે મને મોઢે સારું લગાડવા માટે સારી વાત નહીં કરતા. કંઈ પણ ખામી હોય તો અમને કહેશો તો અમને એ વધારે ગમશે. પણ આજ સુધી 99% લોકોએ અમારી પ્રોડક્ટને એપ્રિશિએટ કરી છે અને ક્વોલિટી વાઇઝ અને ટેસ્ટ વાઇઝ. એનું રીઝન પણ એક જ છે કે સારી ક્વોલિટી બનાવવા માટે સારી રો મટીરિયલ, સારી પ્લાન્ટ એન્ડ મશીનરી અને સારો ટ્રેન સ્ટાફની જરૂર હોય છે. અને અમારું ફોકસ પણ એ જ હતું કે સારામાં સારો ટ્રેન સ્ટાફ, જે સ્કિલ સ્ટાફ હોય એ જ અમે એપોઇન્ટ કર્યો. વર્લ્ડ ક્લાસ મશીનો હોય, પ્લાન્ટ એન્ડ મશીનરી પણ વર્લ્ડ ક્લાસ યુઝ કરી અને રો મટીરિયલની ક્વોલિટી પણ અમે સારામાં સારી યુઝ કરી. એટલે આજ સુધી અમને એવો ક્યારેય ક્વોલિટી વાઇઝ કે ટેસ્ટ વાઇઝ પ્રોબ્લેમ આવ્યો હોય. તમે જોશો કે અમારી કંપનીની શરૂઆત 12 વર્ષથી થઈ. 12 વર્ષમાં અમારી પર કોઈ પણ સિંગલ ક્લેમ નથી કરી શક્યો કે કોઈ પણ કોર્ટમાં કે કોઈ પણ જગ્યાએ કેસ પણ નથી કરી શક્યો. કારણ અમારી ક્વોલિટી છે. શું વાત છે, ખૂબ સરસ. અને આ રીતના જો તમે ચેન્જીસ કરતા રહ્યો અથવા વેલ ટ્રેન બધી રીતે વ્યવસ્થિત આગળ વધતા રહીએ તો પ્રોબ્લેમ બહુ ઓછા આવતા હોય. આગળ એ વાત કરીએ કે કંપની એટલી સક્સેસ છે અને લોકો સુધી પહોંચે છે, ત્યારે આ કંપનીનું માર્કેટિંગ સિસ્ટમ કઈ રીતની છે? કઈ રીતના લોકો સુધી તમે આ ફૂડ પ્રોડક્ટ પહોંચાડો? તમે કંપનીની સક્સેસની વાત કરી ને, તો એનો કદાચ કોઈને હું શ્રેય આપતો હોય ને તો મારા યુરો પરિવારને આપું છું. યુરો પરિવારની અંદર મારા એમ્પ્લોઈઝથી લઈ, મારો પ્યુન હોય કે મારો માર્કેટિંગના જનરલ મેનેજર હોય કે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ હોય કે કોઈ પણ કંપનીના ડિરેક્ટર હોય કે મારા કંપનીના શેર હોલ્ડર હોય, આ બધાના હિસાબે કંપની સક્સેસ છે. માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં અમારી સિમ્પલ સ્ટ્રેટેજી હતી કે ભાઈ અમારે સપ્લાય ચેઇન સ્ટ્રોંગ જોઈએ છે. એટલા માટે અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુટરને એપોઇન્ટ કર્યા અને ડિસ્ટ્રીબ્યુટર રિટેલરને આપીએ અને એના પર સતત અમારી કંપનીની વોચ હોય છે કે કયા ડિસ્ટ્રીબ્યુટર કઈ રીતે કામ કરે છે, શું કરે છે. અને ડિસ્ટ્રીબ્યુટરને અવારનવાર મોટિવેશન આપતા હોઈએ છીએ. અવારનવાર અમારે કંપનીના હાયર લેવલનો સ્ટાફ કંપની ડિસ્ટ્રીબ્યુટર પાસે વિઝિટ કરતો હોય છે. માર્કેટમાં પણ અવારનવાર રિટેલર પાસે પણ ઇવન અમે બધા ભાઈઓ પણ ક્યારેક માર્કેટમાં નીકળ્યા હોય ને અને ક્યાંક યુરો ફૂડ જોઈએ તો રિટેલરને પૂછીએ છીએ કે ભાઈ આ યુરો ફૂડની ક્વોલિટી કેવી છે, કેવું જાય છે. અમે ત્યાં એવું નથી કહેતા કે અમે યુરો ફૂડના માલિક છીએ, ત્યારે અમે એ રિવ્યૂ પણ લેતા હોઈએ છીએ. એટલે કંપનીમાં અમે ક્યાંય પણ લૂપ હોલ છોડવા માટે માંગતા નથી અને કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં પણ કોઈ પણને પ્રોબ્લેમ થાય કે અમારા ડિસ્ટ્રીબ્યુટર કે અમારા ચેનલ પાર્ટનરને પણ તકલીફ પડે એવા અમે કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનો પણ એવા બનાવે છે કે એ લોકો પણ સરળથી બિઝનેસ કરે ને અમે પણ સરળતાથી અમને સપ્લાય કરી શકીએ. હા, આપ અજાણ્યા પર્સન તરીકે દુકાનદાર પાસે ગયા હો અને તમને જે બેસ્ટ રિવ્યૂ અથવા જે હકીકત હોય એ વસ્તુ તમને જાણવા મળતી હોય. હા, ક્યારેક એવી કમ્પ્લેન ઘણી વખત કરતા હોય છે કે પ્રોડક્ટની શોર્ટેજ હોય છે. એ અમારા માટે પ્લસ પોઈન્ટ પણ છે, નેગેટિવ પોઈન્ટ પણ છે. પ્લસ પોઈન્ટ એટલા માટે કહીશ કે માર્કેટમાં એની ડિમાન્ડ છે એટલે માર્કેટ શોર્ટેજ હોય છે અને એ માર્કેટને પહોંચી વળવું જોઈએ એ આપણી માઇનસ પોઈન્ટ કહેવાય. એટલા માટે અમે અવારનવાર રિવ્યૂ લેતા હોય. મોટામાં મોટા રિવ્યૂ એવા જ આવ્યા છે કે ઘણી પ્રોડક્ટમાં 2-3 દિવસ પછી ઓર્ડર મળતો હોય છે, આવું હોય છે. પણ એની પણ અમે સ્મૂથ કરવા માટે નવી ફેક્ટરી પણ અમે શરૂઆત કરી દીધી છે અને પ્રોડક્શનમાં આવી ગઈ છે. ખૂબ સરસ વાત છે કે તમે માઇક્રો લેવલથી આ વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છો. જો કોઈ પણ કંપની હોય એનું માઇક્રો લેવલથી ધ્યાન રાખવામાં અથવા માઇક્રો લેવલથી પ્લાનિંગ થતું હોય તો એ સક્સેસ થવાની છે અને લોકો સુધી પહોંચવાની છે. આગળ એ વાત કરી કે અત્યાર સુધીમાં જે તમારી 12 વર્ષની જર્ની છે, એટલા વર્ષમાં તમે કેટલી પ્રોડક્ટ ડેવલપ કરી છે અને મોસ્ટ ફેવરિટ લોકોને આમ કહેવાય ને કે દાઢે વળગી લે અથવા જીભનો ટેસ્ટ ભૂલાતો ન હોય એવી કઈ પ્રોડક્ટ છે? ખાસ કરીને 12 વર્ષમાં અમે શરૂઆત કરી તો 30થી 40 પ્રોડક્ટથી કરી. ધીરે ધીરે વધારતા અત્યારે કંપનીની 175થી પણ વધારે પ્રોડક્ટ છે. હવે તમે ટેસ્ટની વાત કરો તો અમારા સુરતમાં નહીં, ઓલ ઓવર જગ્યાએ જ્યુસો અમારા બહુ ફેવરિટ છે. એમાં પણ લીચી અને ગાવા જ્યુસની હોટ ડિમાન્ડ છે. એ જ રીતે અમારી ચિપ્સો અને અમારી કૂકીઝો પણ, ધારો કે કોકોનટ નાનખટાઈ છે તો આજે અમે પ્રોડક્શનમાં પહોંચી નહીં વળતા એટલી અમારી પાસે ડિમાન્ડ હોય છે.
અને ખાસ કરીને કોઈ પણ જગ્યાએ તમે શોરૂમ્સમાં જશો કે લગ્નમાં જશો તો તમને યુરોના જ્યુસ ચોક્કસ જોવા મળશે. મને કોઈકે વચ્ચે પૂછ્યું કે તમારા જેવા લીચીના જ્યુસ બીજાને કેમ નથી મળતા, કે તમારા જેવા જ્યુસો કેમ નથી. અમે લોકો જે જ્યુસ બનાવીએ છીએ ને એમાં રિયલ પલ્પ યુઝ કરીએ છીએ. સેકન્ડ કે સુગર એડ કરીએ છીએ, એ બી ફાર્મા ગ્રેડ સુગર હોય છે. અમારા કોઈ પણ જ્યુસ તમે પીધા પછી તમને ગળું નહીં પકડાય, કારણ કે અમે કોઈ પણ સ્વીટનર કે એસેન્સ એવા યુઝ કરતા નથી. બીજું કે ફ્લેવર યુઝ કરવી પડતી હોય છે, તો ફ્લેવર અને કલર આ બંને અંદર યુઝ કરવા પડતા હોય છે. અમે અમારી કંપનીનું એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જે નેચરલ એક્સ્ટ્રેક્ટમાંથી નીકળેલા ફ્લેવર અને કલર હોય એ જ યુઝ કરવાના. કોઈ પણ સિન્થેટિક કલર અને ફ્લેવર અમે લોકો યુઝ કરતા નથી. એટલે તમે જ્યારે પણ જ્યુસ પીશો ને ત્યારે એવું ગળું પકડાઈ ગયું કે એવું ફીલ નહીં આવે, અને તમને એવું લાગશે કે જ્યુસ નેચરલ જ્યુસ પી રહ્યો છું. એટલા માટે થઈને અમારી પ્રોડક્ટમાં અમારી ક્વોલિટીના હિસાબે લોકો આ પ્રોડક્ટો બધી ખૂબ સારી રીતે એ લોકો પીવે પણ છે. કે કંપની શરૂ કર્યા પહેલાં અથવા કંપની શરૂ થયા પછીનો જે સમય છે તેમાં તમે કેટલી મહેનત કરી, કઈ પ્રકારની, અને કેવા સંઘર્ષનો તમને સામનો કરવો પડ્યો? પહેલાં તો બ્રાન્ડ ડેવલપ કરવી ને ઇટ્સ એ વેરી ટફ જોબ, ખૂબ ટફ હોય છે. અમે જ્યારે કંપનીની શરૂઆત કરવાની હતી એટલે અમે 3 ભાઈ બેઠા, મારા રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ, મારા નાના ભાઈ જયંતિભાઈ અને દિનેશભાઈ બંને મારા રાઈટ અને લેફ્ટ હેન્ડ છે. અમે 3 ભાઈ બેઠા હતા, તો 3 વિચાર કર્યો કે ભાઈ આપણે કંપનીની શરૂઆત કરવી છે તો કઈ રીતે થાય. એટલે મેં કીધું કે ભાઈ મને 6 મહિના સ્ટડી કરવામાં લાગશે. જો મારે લીડ લેવાની હોય તો મારે 6 મહિના સ્ટડી કરવો પડશે. હવે સ્ટડી કઈ કંપનીનો થાય તો મેં ફિક્સ કર્યું હતું કે ભાઈ સક્સેસ કંપની હોય એનો તો સ્ટડી કરવાનો જ હોય, પણ ખાલી સક્સેસ કંપની હોય એનો જો સ્ટડી કરીએ ને ફેનિલભાઈ તો ક્યાંક ને ક્યાંક અંશે બિઝનેસમાં ક્યારેક થાપ ખાઈએ. એટલે મેં પહેલાં સક્સેસ કંપનીનો સ્ટડી કર્યો, પછી અનસક્સેસ કંપની કેટલી છે આમાં એનો સ્ટડી પર્સનલ જઈને, એ અનસક્સેસ કંપની શું કામ થઈ છે એ આપણે કોઈને પૂછીએ ને કે તમે કેમ અનસક્સેસ છો, આપણે જ્યારે એની જોડે વાત કરીએ ને કે આપણને ખ્યાલ આવી જાય છે. તો એવી કંપનીના અમે આખા સ્ટડી કર્યા, એનો લૂપ હોલ્ડ શું છે, સક્સેસ કંપની છે તો એના પ્લસ પોઈન્ટો શું છે, એના સારા પોઈન્ટ શું છે, આ બધાનો એક રિપોર્ટ બનાવ્યો. રિપોર્ટ બનાવ્યા પછી મેં 2 ભાઈઓને કીધું કે આ જો બ્રાન્ડ ડેવલપ કરવી હોય તો પહેલાં આપણે 3 વર્ષ એટલે કે 1000 દિવસ સંઘર્ષ કરવો પડશે, અને સંઘર્ષમાં 1000 દિવસ સુધી પ્રોફિટ તો નહીં આવે પણ સારું એવું લોસ આવશે. જો તમે પરમિશન આપતા હોવ તો કંપનીની શરૂઆત કરાય, બાકી કરાય નહીં. આપણે ડાયમંડવાળા છે ને, હું પોતે પણ મારો આજે પણ ડાયમંડનો બિઝનેસ છે, મારી 7-8 કન્ટ્રીઝમાં પોતાની ડાયમંડની ઓફિસો છે. ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં અને આપણો સ્પેશિયલી આપણો સમાજ સૌરાષ્ટ્રીયન સમાજને જે દિવસથી પૈસા નાખો ત્યારથી પ્રોફિટ કમાવવું, આવું મારું પણ રહ્યું છે ને આખા સમાજનું રહ્યું છે. પણ એ એક સીમિત બિઝનેસ સુધી. પણ જ્યારે તમે કોઈ આવી બ્રાન્ડ ડેવલપ કરો ત્યારે તમારે બહુ ટફ જોબ હોય છે. એટલે 3 વર્ષ તો પહેલાં બ્રાન્ડને તમારે પાલી પોસીને મોટી કરવામાં ખૂબ પૈસા લાગતા હોય છે. એટલે મેં જ્યારે 2 ભાઈઓને કીધું કે ભાઈ આપણે પહેલાં તો 15-20 કરોડ રૂપિયા લોસ કરવાની જો શક્તિ હોય તો જ આપણે કંપની કરવી, અને તમે એમ કહો કે ભાઈ 20 કરોડ 25 કરોડ લોસ થાય તો કોઈ વાંધો નથી, તો આપણે કંપનીની શરૂઆત કરીએ. અને કદાચ સમજી લો કે લોસ 10 કરોડ થયો તો તમારે એમ સમજો આપણે 15 કરોડ પ્રોફિટ કર્યું, અને 15 કરોડ રૂપિયાનો લોસ થયો તો 10 કરોડ પ્રોફિટ કર્યું. આ માઇન્ડ હશે તો જ કંપનીને આગળ લઈ જઈ શકશું. અને ખરેખર 3 વર્ષ સુધી કંપનીએ બહુ સંઘર્ષ કર્યો માર્કેટિંગ લેવલે. કોમ્પિટિટરો માર્કેટમાં પગ મૂકવા ન દે, આટલી મોટી કોમ્પિટિશનમાં પગ પેસારો કરવો, એટલે પેશન્સ રાખવું પડે. પણ અમારો યુરોપ પરિવાર છે ને એક સક્ષમ પરિવાર છે. એટલે એક પણ માણસ યુરોપ પરિવારમાંથી, એમાં ડિરેક્ટર હોય કે કોઈ પણ હોય, ત્યારે હિંમત હાર્યો નહીં, અને સરવાળે અમે 12 વર્ષે એક આ લેવલ પર સારા લેવલે અમે પહોંચ્યા. એનો પણ મને ખૂબ આનંદ છે. અને સંઘર્ષથી જે આગળ વધે ને એનો આનંદ તમને વિશેષ હોય. તમે કાલે કોઈ વસ્તુમાં પૈસા નાખો જો પ્રોફિટ કરવા લાગો ને તો એમાં તમને એટલી આનંદ નહીં આવે, પણ જ્યારે સંઘર્ષ હોય ને, તમે એઝ પર એક્ઝામ્પલ આપો કે જે દિવસે મેં બજારમાંથી પૈસા કમાઈને હોન્ડા ગાડી લીધી હતી ને, બાઇક, તે દિવસે જે મજા હતી કારણ કે સંઘર્ષ કરી લીધી હતી. આજે મર્સિડીઝમાં ફરવામાં એટલી મજા નથી, કારણ કે અત્યારે તો ઇઝી મની હવે આવ્યા છે. એટલે અત્યારે 2 કરોડની કદાચ મર્સિડીઝ લેવી મારા માટે બહુ ઇઝી છે, પણ ત્યારે 10,000ની બાઇક લેવી બહુ અઘરું હતું. એટલે એની મજા હતી. એટલે જ્યારે જે કોઈ પણ બિઝનેસની અંદર તમે સંઘર્ષ કરીને આગળ વધો ત્યારે પછી એને જે ફીલ કરો ને
એનો આનંદ અનેરો હોય છે. કે સફળતા છે ને જલ્દી મળી જાય ને તો એને પચાવી બહુ અઘરી થતી હોય. શોર્ટ ટાઈમમાં આવેલા પૈસા હોય ને એટલે આમ કંટ્રોલ ન રહે, આપણે બધી વસ્તુ ખરીદવા મળતા હોય અથવા જલ્દી વાપરતા, તો જેટલી સ્પીડથી એ લક્ષ્મી જે અથવા પૈસા આવતા હોય એટલી સ્પીડથી એ જતા હોય. આપણે 2 વખત એ શબ્દ રિપીટ કર્યો, યુરો પરિવાર. યુરો પરિવારમાં કેટલા લોકો છે અને કોણ કોણ જોડાયેલા છે આપની સાથે? યુરો પરિવારમાં ટોપમાં ગણો તો હું પોતે, અને લોઅરમાં લોઅર ગણો તો અમારા ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરો. આવા ટોટલ મળીને યુરો પરિવારની જોડે ટ્રક ડ્રાઈવરો હોય, ઓફિસ સ્ટાફ હોય, મારો પ્રોડક્શનનો સ્ટાફ હોય, મારા ઓફિસના પ્યુનો હોય કે મારા સેલ્સની અંદર સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ માર્કેટમાં ફરતા હોય, એવા ટોટલ મળીને લગભગ 1000થી 1100 લોકો આ યુરો પરિવાર સાથે જોડાયેલા છે. અને આ યુરોનો પરિવાર એટલા માટે કહીશ કે મારા કોઈ એમ્પ્લોય નથી, આ બધાને જ અમે પરિવારની જેમ રાખીએ છીએ. આજ સુધી કોઈ એક પણ ને તમે કદાચ મારી ફેક્ટરીમાં જશો ને કોઈ પણ માણસ, કોઈ પણ અમારા પરિવારના સભ્યને પૂછશો ને કે મનહરભાઈને કે કોઈ પણ ઓફિસના ઉપરના લેવલના સ્ટાફ તમને ગુસ્સો કરતા જોયા છે, તો કહેશે ના. શું કામ? તો કે આપણે આપણા પરિવાર ઉપર ગુસ્સો કરીએ છીએ, તો અમારો પરિવાર છે. એટલે અમારા પરિવારને હિસાબે જ અમે અહીંયા આ લેવલે પહોંચ્યા હોય તો મારે ફરજમાં છે કે મારો પરિવારને મારે કેમ સાચવવો. હા, એ લોકોના લીધે જ. અને એ એમ્પ્લોય જ્યારે આવ્યા ત્યારે એમ્પ્લોય, ને પછી જ્યારે સમય જતાં એ તમારા પરિવારના સદસ્ય બની જતા હોય. આપણે એક બીજો શબ્દ પણ ટાંક્યો કે 3 વર્ષ એટલે કે 1000 દિવસ સુધી તમારી કંપનીને લોસ થયો અથવા તો બ્રાન્ડ બનાવવામાં થોડીક સંઘર્ષ થઈ. તો આ શું થિયરી છે કે 1000 દિવસ તમારે કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવામાં આપવા પડતા હોય? મેં ઘણા લોકો પાસેથી સાંભળેલું છે, અને આપણા સુરતમાં પણ એ જાણવા મળ્યું કે ભાઈ તારે ધંધો શરૂ કરવો હોય તો 3 વર્ષ એટલે કે 1000 દિવસ તારે આપવા પડે. તો શું એ થિયરી છે 3 દિવસ? સ્ટાર્ટિંગમાં જ્યારે તમે બિઝનેસ કરો ને ત્યારે તમારે ઘણું બધું શીખવાનું હોય છે. તમે સ્કૂલમાં ભણવા બેસો તો શરૂઆતમાં જે પહેલા વર્ષે ભણ્યા એના કરતાં બીજા વર્ષે તમારો કોર્સ હાયર લેવલનો હોય, ત્રીજા વર્ષે હાયર લેવલનો હોય. એવું જ બિઝનેસમાં છે. બિઝનેસમાં પણ ડે બાય ડે તમે જેટલું પણ આગળ શીખતા જશો ને, આજે પણ હું શીખું છું. આજે પણ મને કોમ્પ્યુટર પર હું ઘણું બધું સર્ચ કરીને શીખતો હોઉં છું. એટલે 3 વર્ષ તો તમને શીખવામાં ક્યાં જતા રહે ખબર નથી પડતી. એટલે એનું મેઇનલી રીઝન જ એ છે કે તમે જ્યારે એવી અપેક્ષા રાખો કે કાલે પૈસા કમાશું, અઠવાડિયામાં કે 2 મહિનામાં કમાશું, 2 મહિને તમે નહીં કમાયા ને તો તમે નાસીપાસ થશો. એટલે પહેલે દિવસથી જ્યારે તમારે મેન્ટલી પ્રિપેર હો ને કે મને આ આખો બિઝનેસ સેટઅપ કરતાં 3 વર્ષ લાગશે, ઘણાને વર્ષમાં પણ થઈ જતું હોય છે, કદાચ બીજા મહિને પણ થતું હોય છે, પણ 3 વર્ષમાં તો ઓલમોસ્ટ થઈ જતું હોય છે. એટલે 3 વર્ષ સુધી સંઘર્ષ કરવાની તમારામાં એક શક્તિ રહેલી છે. ત્યારે તમે એવું સમજી શકો કે ભાઈ 3 વર્ષમાં હું બિઝનેસ સેટઅપ કરી શકીશ. આ 12 વર્ષની જર્ની રહી છે તમારી. આગળના નેક્સ્ટ 5 યર યુરો ફૂડનું નેક્સ્ટ વિઝન શું છે? અત્યારે જ્યારે શરૂઆત કરી ને ત્યારે મેં 40,000 સ્ક્વેર ફીટની ફેક્ટરી બનાવી હતી. આ જ બિલ્ડિંગમાં 40,000 સ્ક્વેર ફીટની ફેક્ટરી બનાવી ત્યારે મને એવું લાગતું હતું કે મેં બહુ મોટી ફેક્ટરી બનાવી. એ જ રીતે ધીરે ધીરે કરતાં એક્સપાન્ડ કરતાં આજે આ ફેક્ટરી 2.5 લાખ સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શનની અંદર ફેક્ટરી ચાલે છે. પછી મને વિચાર આવ્યો કે આ તો હજુ પણ આપણે માર્કેટની શોર્ટેજને પહોંચી વળવા માટે કંઈક મોટું કરવું જોઈએ. હવે આની અંદર 2.5 લાખ ફૂટ સ્ક્વેર ફીટ કર્યું. હવે તો સ્પીડ પકડવી પડે. એટલે અમે આખો ચીખલીની અંદર યુરો ફૂડ પાર્ક ડેવલપ કર્યો. એ લગભગ 50 એકરથી પણ વધારે જગ્યા, 80 વીઘા જગ્યા છે. 80 વીઘામાં આખો યુરો ફૂડ પાર્ક ડેવલપ કર્યો. એનું વિઝન એક જ છે કે મલ્ટીનેશનલ કંપનીને તમારે એટ્રેક્ટ કરવી હોય તો તમારી પાસે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. સેકન્ડ કે તમને જ્યારે ડિમાન્ડ આવે અને તમે પ્રોડક્શન તમે ડેવલપ કરવા જાઓ તો એને પ્રોડક્શન નવું પ્લાન્ટ એન્ડ મશીનરી ડેવલપ કરો, લેન્ડ પરચેસ કરો અને તમારે ટાઈમ વેસ્ટ કરો. એ ટાઈમ વેસ્ટ ન કરવો હોય તો એડવાન્સમાં તમારી પાસે જગ્યાનું પ્રોવિઝન હોવું જોઈએ. એટલે અમે 50 એકરમાં ફેનિલભાઈ ફેક્ટરી નાખી. કદાચ ભારતની પહેલી ફેક્ટરી હશે કે થીમ બેઝ ફેક્ટરી બની. હવે હું કોઈને કહું કે થીમ બેઝ એટલે એવું કહે કે ઇન્ડસ્ટ્રીઝમાં થોડી થીમ હોય, મેરેજમાં થીમ હોય, બીજા બધામાં થીમ હોય, તો થીમ બેઝ એટલે કહીશ કે અમારી આખી ફેક્ટરી રાષ્ટ્રની થીમ પર બની. તમે ક્યારેક અમારી ફેક્ટરીની વિઝિટ કરજો. તમે જેવા એન્ટર થશો ને એટલે પહેલું આવશે ફાર્મરનું સ્ટેચ્યુ. ફાર્મરનું સ્ટેચ્યુ આવશે એટલે કે કેમ તો કે આપણે ખેડૂત દીકરા છીએ અને ધરતીપુત્રો છીએ. તો ધરતીપુત્રો છીએ એટલે પહેલી આપણી ફરજ કે આજે ખેડૂત છે
અને અન્ન ઉગાડે છે તો આ દેશ છે. એટલે પહેલું આવશે ફાર્મરનું સ્ટેચ્યુ. બીજું સર્કલ જશો, અમે છે ને ફેક્ટરી અમારી હાઈવેને લાગીને છે, પણ અમે ફેક્ટરી બેક સાઈડ બનાવી. એનું એક રીઝન જ આ હતું કે આખો રોડ બનાવ્યો અને વચ્ચે થોડા ડિસ્ટન્સ સર્કલ ડેવલપ કર્યા. સેકન્ડ આવશે સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ. ત્રીજું આવશે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ. એ જેવું પૂરું કરશો એટલે ભારત માતાનું સ્ટેચ્યુ આવશે. 45 મીટર એટલે ફેક્ટરીમાં હાઇટેડ જે કોઈ પણ બિલ્ડિંગ હોય એનાથી ઊંચામાં ઊંચો અમે રાષ્ટ્રીય ફ્લેગ લગાડ્યો છે. થોડા પછી એનાથી પણ આગળ આવશે ને એટલે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ આવશે. એટલે રાષ્ટ્રની થીમ એટલા માટે હું કહું કે ફૂડ ફેક્ટરીની અંદર લોકોને વિઝિટ કરવા માટે અમારે ત્યાં સ્ટુડન્ટોની લાઈનો હોય છે. યુરો ફૂડ્સની અંદર અમે રોજ 60 સ્ટુડન્ટોને વિઝિટ કરાવતા હતા. તો અમારી પાસે અહીંયા 2 મહિનાનું વેઇટિંગ ચાલતું હતું સ્કૂલોને. એટલે મેં વિચાર કર્યો કે ભાઈ આટલું બધું છોકરાઓને વેઇટ કરાવું ને ફૂડ ફેક્ટરી બતાવી, તો એવું કેમ ના કરીએ કે રોજના 500-700 છોકરાઓને વિઝિટ કરાવો. એટલે એ બેઝ ઉપર અમે ચીખલીની ફેક્ટરી પર એક યુનિટની અંદર સ્કાય વોક બનાવ્યા કે સ્ટુડન્ટોની સેફટી અને મારું હાઇજેન જળવાઈ રહે. હવે સ્ટુડન્ટો આવ્યા તો એ પાર્કમાં આવે તો શું કરે, આપણે બધા જ જાણીએ છીએ કે સેલ્ફીનો જમાનો છે. એટલે દરેક સ્ટુડન્ટ શું કરશે કે વિઝિટ કર્યા પછી પાર્ક બનાવ્યો છે, આખો ગાર્ડન બનાવ્યો છે. ગાર્ડનમાં અલગ અલગ જગ્યાએ અલગ ફ્રીડમ ફાઇટરના સ્ટેચ્યુ પણ લાગશે. એની સ્ટોરી ત્યાં તમે સ્કેન કરશે મોબાઈલ એટલે આખી એની હિસ્ટ્રી નીકળશે દરેક લેંગ્વેજમાં. જેવું સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ગયા અને સ્કેન કર્યું, બારકોડ સ્કેન કર્યો એટલે તમને આ સરદાર વલ્લભભાઈ પટેલની તમારે જે લેંગ્વેજમાં સ્ટોરી વાંચવી હોય એ તમે સ્કેન કરીને લઈ જઈ શકશો. એટલે એ રીતે મારું આખું રાષ્ટ્રની થીમ પર, હજુ તો ઘણા બધા ફ્રીડમ ફાઇટરોના ત્યાં સ્ટેચ્યુ આવશે, મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ આવશે, છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ આવશે. એટલે રાષ્ટ્રની થીમ ઉપર અમે આખી ફેક્ટરી બનાવી. એટલે આ પહેલો કદાચ મારો શરૂઆત હશે કે દેશમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય અને થીમ બેઝ હોય. હા, ખૂબ સરસ વાત. અને આમ હું કહું ને કે મેં જેટલું તમારા વિશે જાણ્યું અને સ્ટડી કર્યું છે ને, તો આ એક સિલેબસ બહારની વાત અમને જાણવા મળી છે. એક દેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમ વિશે આખી આ થીમ તમે ડેવલપ કરી રહ્યા છો. અમને પણ એમ થાય છે કે એક વખત અમે સ્પેશિયલ મુલાકાત કરીએ કે લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે કઈ રીતના આપણા આર્મીના જવાનો છે કે જે શહીદ થયા, કઈ પોસ્ટિંગ ઉપર હતા અથવા શું રીઝન રહ્યું અને શહીદ થવાનું, એ વિદ્યાર્થીઓ સુધી જો પહોંચે તો અમે પણ જે આ આત્મહત્યાને લઈને વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ, લોકોને કંઈક એમની પ્રત્યે દેશ પ્રત્યે ભાવના જાગે અને કંઈક એમાંથી નવું શીખી શકે. બિલકુલ. કે બિઝનેસમાં, વ્યવસાયમાં, ધંધામાં સફળતા મેળવવા માટે સંઘર્ષ બહુ કરવો પડતો હોય. આજના સમય પ્રમાણે આપ પણ જાણતા હશો ને હું પણ જાણું છું કે અમે જે સર્વે કર્યું એ પ્રમાણે આજના યુવાનો બિઝનેસમાં, વ્યવસાયમાં આગળ વધવા માટે શોર્ટકટ ગોતતા હોય છે. ત્યારે આપના સંઘર્ષ પ્રમાણે આપ શું સંદેશો આપશો? ખરેખર શોર્ટકટમાં કમાયેલા પૈસા ક્યારેય ટકતા નથી. મેં પહેલાં જ કીધું કે સંઘર્ષથી જે કમાઈ આવે ને એનો આનંદ અલગ હોય છે. એની મીઠાશ અને રાજીપો જ કંઈક અલગ મળતો હોય. આપણે તો ખેડૂતના દીકરાઓ છે એટલે ખબર છે કે આંબાને ઉગતા કેટલી વાર લાગે ત્યારે આટલું મીઠું ફળ આપતું હોય છે. હા. હવે આજના યુવાનોમાં દુઃખ સાથે કહેવું પડે કે જે છોકરાઓ શોર્ટકટ મારવા માટે થઈને જે રાષ્ટ્ર વિરોધી કામ કરી રહ્યા છે, દાખલા તરીકે ડ્રગ્સ જેવા કામો કરી રહ્યા છે કે ઘણા બધા, આપણને દુઃખ લાગે. પણ તમે એટલું ચોક્કસ સમજો કે જેટલાએ પણ શોર્ટકટમાં પૈસા કમાયા છે ને એના પૈસા પણ શોર્ટકટમાં જાય છે. એટલે લોંગ વિઝન સાથે, અરે જ્યારે પૈસા આવે ને, તમે જ્યારે 2 પૈસા કમાઓ ત્યારે તમારે નમ્ર બનવું જોઈએ. તમે વૃક્ષો પર ફળ આવે તો ફળ ઝૂકે છે. અને આપણામાં ઘણા બધા મેં જોયા છે ફેનિલભાઈ કે પૈસા થયા પછી જાણે મારી પાસે જ પૈસા છે અને હું જ કાંઈક છું આવું બિહેવ ચાલુ કરતા હોય છે. અને દેશી ભાષામાં કહીએ તો હવામાં આવી જાય. એટલે આવા પૈસા ક્યારેય ટકતા નથી. એટલે હું તો દરેક યુવાનોને ચોક્કસ કહીશ કે ક્યારેય પણ શોર્ટકટ અથવા તો રાષ્ટ્ર વિરોધી, સમાજ વિરોધી પ્રવૃત્તિ કરીને જો પૈસા મળતા હોય, અમારી કંપનીનો તો એક નિયમ છે કે કોઈનું રૂપિયાનું નુકસાન જતું હોય અને આપણને 99 રૂપિયા મળતા હોય પણ એ કોઈનું નુકસાન કરાવીને આપણે પૈસા કમાવાના થતા નથી. એટલે ક્યારેય પણ જ્યારે તમારો ભાવ શુદ્ધ હશે ને તો ક્યારેય તમે દુઃખી નહીં થાવ. તમને ઘણા બધા આપણા સમાજના દાખલા બતાવીશ કે વર્ષોથી પેઢીઓ ડે બાય ડે આગળ જ વધતી હોય છે. તો એ થયા એના એથિક્સ. જ્યારે માણસમાં એથિક્સ વગરનો બિઝનેસ કોઈ પણ માણસ કરતા હશે ને એ ક્યારેય લોંગ ટાઈમ બિઝનેસ કરી શકશે નહીં. ઘણી વખત આપણને એવું થાય છે
કે ફલાણા ભાઈ કે પેલા ભાઈ મારી કરતાં ખૂબ આગળ વધી ગયા અને હું રહી ગયો, કારણ કે હું એથિક્સ વગર કામ નથી કરતો અને પેલા તો ગમે તે રીતે કામ કરતા હોય, પણ સરવાળે જીત તો એથિક્સથી બિઝનેસ કરવાવાળાની જ થાય છે. એથિક્સથી એટલે કે એ નિયમથી અને સિદ્ધાંતથી કામ કરતા હોય તો એ લોકો એ સ્ટેબલ હોય છે. એ મંદી આવે કે કોઈ પણ કોરોના જેવો રોગ આવે તો એને પ્રોબ્લેમ ન થતો હોય છે. પણ આજે કંઈક અમે સર્વે કરેલું છે એ પ્રમાણે અમને એવું દેખાઈ રહ્યું કે સંસ્થા વતી કે આજે સાયબર ફ્રોડ અથવા તો શોર્ટકટથી યુવાનો જે કામ કરી રહ્યા છે ને એમાં કંઈક સમાજ, પરિવાર અને એકબીજાની દેખાદેખી વધી રહી છે. કે આમ સમજો કે ઉદાહરણ તરીકે હું કહું કે કોઈ પણની વાત લગ્નની અથવા સગાઈની થઈ હોય તો એ લોકો એમ કહે કે ભાઈ વધારે કમાતો હોય કે સારું ઘર હોય અથવા ધંધાકીય સારો હોય તો એ પ્રેમના લીધે પણ એક આ કામ કરતો હોય છે. બીજું થતું હોય છે કે તમારી પાસે ગાડી છે તો એ ગાડી મારી પાસે હોવી પડે એની માટે શોર્ટકટ અપનાવે છે, અથવા એ પરિવારને અમીર દેખાવા માટે. કંઈક આ કારણો કેટલા યોગ્ય છે તમારા મત પ્રમાણે? ખરેખર તો દેખાદેખીનો જમાનો થઈ ગયો છે. મારી પાસે શું છે એ જોઈને મારે એનું પ્લાનિંગ કરવું જોઈએ. વિપુલભાઈ પાસે શું છે કે પેલા ફલાણાભાઈ પાસે શું છે અને મારે આગળ એનાથી પ્રેરાઈને મારે પહેલાં તો હું કહીશ કે ખર્ચા છે ને, ખર્ચા જ્યાં 100 રૂપિયાની જરૂર છે ત્યાં 100 રૂપિયા વાપરવા જોઈએ. હું એવું નહીં કહું કે 100 રૂપિયાની જરૂર છે 99 રૂપિયા વાપરવા જોઈએ, પણ લોકોને દેખાવા માટે કે લોકો પાસે મોટા દેખાવા માટે 100 રૂપિયાની જરૂર છે ત્યાં તમે 125-150 રૂપિયાનો ખર્ચો કરો છો ને એ કંઈક અંશે બહુ તમને ભવિષ્યમાં નુકસાનકારક છે. હા, તમારે મોટું બતાવવું છે, બધાને જ બતાવવું છે, પણ તમે કામ જ એવા કરો કે લોકો તમને ચાહે ને તમે ઓટોમેટિકલી લોકો તમને મોટા કહે. હું મારે મનહરભાઈને મોટું બતાવવું છે કે મનહરભાઈ સારા સારા કપડાં પહેરશે કે સારી ગાડી લઈને ફરશે, એનાથી ટેમ્પરરી અમુક લોકો પ્રભાવિત થશે. બાકી સમય જતાં ક્યારેક પણ જ્યારે સમય ખરાબ આવે ને ત્યારે મનહરભાઈને બોલાવવાળા કોઈ નહીં હોય. હા, સાચી વાત છે, બરાબર. એક સમાજની પરંપરા પણ છે કે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ, એના જેવું છે. પણ જ્યારે તમે સૌમ્યતાથી લોકો સાથે વ્યવહાર રાખ્યો હોય, સૌમ્યતાથી બધાની જોડે વર્તન કર્યું હોય તો કદાચ તમારી ખરાબ પરિસ્થિતિ આવશે ને ત્યારે લોકો તમારી પડખે ઊભા હશે ને હશે. પણ ઘણી વખત દુઃખ સાથે કહેવું પડે કે શું કામ આવું બને છે? ક્યાં તો તમે છોકરાઓને પ્રેમ નથી આપતા, છોકરાઓ સાથે મિત્ર જેવો ભાવ નથી રાખતા. ખરેખર તો હું દરેક પરિવારને પણ કહીશ કે સાંજ પડે પરિવાર માટે ઓછામાં ઓછા આખા દિવસના 2 કલાક આપવા જોઈએ. આપણે ત્યાં શું થયું છે કે મેં ઘણા બધા એવા પાસ્ટમાં પણ દાખલા જોયા છે કે છોકરો બાપાના કયામાં નથી. શું કામ નથી? તો દીકરાનો વાંક હું નથી મૂકતો, હું પહેલાં પપ્પાનો વાંક મૂકીશ કે બાપાના કયામાં દીકરો નથી. એનું કારણ બાપાએ નાનપણથી પ્રેમ આપ્યો નથી. જો છોકરો ભણતો હોય ત્યારથી જો તમે એને પ્રેમ આપો અને સાંજ પડે દીકરા જોડે તમે હસી મજાક કરો અને ગોષ્ઠી કરો, વિચાર ગોષ્ઠી કરો, બેસાડો, સાથે જમો, તો ક્યારેય દીકરો છોકરાના બાપના કાબૂમાં ન હોય એવું બને નહીં. એટલે ત્યાં હું ફાધરનો પહેલો વાંક મૂકું છું. ખરેખર તો પરિવાર કેવો હોવો જોઈએ, ઘર કેવું હોવું જોઈએ? ઘરમાં ગયા પછી જે વ્યક્તિને ઘરની બહાર ન જવાનું ઈચ્છા થાય એને ઘર કહેવાય. પણ આપણે ત્યાં તો સાંજે જમ્યા નથી અને બહાર નીકળ્યા નથી, પાનને ગલ્લે જઈને મિત્રો જોડે ગપ્પા મારવા. આ પરિવાર નથી, આ પરિવાર નથી. ઘણી વખત હું પૂછીએ અમે ઘણાને કે તમે રોડ ઉપર શું કામ બધા ભેગા થઈને બેસો છો, ઘરમાં કેમ નથી બેસતા? કે ત્યાં બધા મિત્રો મળે છે. જો મારી લાઈફમાં હું તમને ચોક્કસ કહીશ કે પરિવારને પણ સમય આપવો જોઈએ, મિત્રોને પણ સમય આપવો જોઈએ. એટલે બંનેને બેલેન્સ કરવું જોઈએ અને સમાજને પણ સમય આપવો જોઈએ. જ્યારે આ તમે બેલેન્સ કરી શકો ને ત્યારે તમે ખરા અર્થમાં બિઝનેસમેન પણ છો, સમાજસેવક છો ને એક પરિવારના મોભી પણ છો. ખૂબ સરસ અને કંઈક આમ અલગ જાણવા મળ્યું. અને પ્રાઉડલી એ વાત હું તમને શેર કરવા માગીશ કે આજે મારા પરિવાર અને મારા ભાઈઓ અને મારા બંનેને લીધે હું બિઝનેસમાં પણ આગળ છું. બિઝનેસની સાથે એમનો બેકએન્ડ સપોર્ટ છે. આ બિઝનેસની સાથે આ લોકો સુધી એક જે અમને અંદરથી એવી ભાવના થયેલી છે કે અમે વિદ્યાર્થીઓ માટે કામ કરીએ, કે આજે જ્યારે અમારા બિઝનેસ શરૂ છે અને આજે એમાંથી સમય કાઢીને હું તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું, તે ફૂલ સપોર્ટ મારા પરિવારનો, મારા ભાઈઓનો અને મારા બંનેવીનો છે. ત્યારે એ પૂછવા માગીશ કે તમે કીધું કે તમારા બંને હાથ તમારા ભાઈઓ છે, રાઈટ અને લેફ્ટ,
ત્યારે તમારા પરિવારનો શું સહયોગ રહ્યો આ બિઝનેસમાં અને ભાઈનો શું સપોર્ટ છે? કદાચ મારા બંને ભાઈઓ વગર મનહરભાઈ ઝીરો છે. મારા બે ભાઈ એટલે સૌથી નાના ભાઈ જયંતિભાઈ બેલ્જિયમમાં રહે છે અને દિનેશભાઈ સુરત બોમ્બેમાં રહે છે. આ બે ભાઈઓ ન હોય ને તો એકડા વગરના મીંડા જેવા મનહરભાઈ છે. અત્યારે કદાચ સમાજમાં મનહરભાઈ પણ લોકો થતું હશે ને તો આ મારા બે ભાઈઓના હિસાબે. જો તમને પરિવાર પ્રેમ ન કરતો હોય, તમને તમારા ભાઈઓ પ્રેમ ન કરતા હોય તો ક્યારેય પણ સમાજ પ્રેમ કરશે નહીં. હવે ભાઈઓ ક્યારે પ્રેમ કરે? તમારે પણ તમારા ભાઈઓને પ્રેમ આપો ને તો તમારા ભાઈઓ તમને પ્રેમ કરશે. તમારા દીકરાઓ ક્યારે પ્રેમ કરે? કે જ્યારે તમે તમારા દીકરાઓને પ્રેમ કરો ને ત્યારે થાય. અને આજ સુધીના જેટલા પણ એક્ઝામ્પલ લેશો ને જ્યાં પરિવારનો સપોર્ટ નથી એ ક્યારેય કોઈ બિઝનેસમાં આગળ નથી. એટલે કદાચ મારી પ્રગતિનું કોઈ રાજ હોય ને તો મારો પરિવાર છે, મારા ભાઈઓ છે. પરિવારની અંદર મારા દીકરાઓ આવી જાય, દીકરીઓ આવી જાય, મારા મધર આવી જાય, ફાધર આવી જાય, આખો જ પરિવાર, મારી ધર્મપત્ની પણ આવી જાય. સમજી લો. આજે કદાચ કોઈ એમ કહેતું હોય કે બિઝનેસની અંદર પત્નીઓનો શું રોલ હોય. હું હમણાં કોઈ ભાઈના શોર્ટમાં કહીશ કે સમાધાનમાં ગયો ને બંને હસબન્ડ વાઈફના, ત્યારે મેં એની પત્નીને કીધું કે તમારે ગાડીમાં ફરવું છે? તો કે હા ફરવું છે. તમારે તમારા સારા ઘરમાં રહેવું છે? તો રહેવું છે. ત્યારે મેં એને કીધું કે બેન આ બધું જ કરવું હોય ને તો તમારા પતિને સપોર્ટ કરવાનું શીખો. ઘરે આવે એટલે રાજી ખુશીથી એને આવકારો, એને સારી રીતે જમાડો. આ શીખો એટલે તમારો પતિ આગળ વધશે. પણ ઘરે આવ્યા પછી જો તમારી ગ્રહલક્ષ્મી હોય, એને તમારે બેવને 16નો આંકડો હોય તો ક્યારેય માણસ બિઝનેસમાં જઈ શકે નહીં. સવારે તમે ઘરેથી નીકળો ને પરિવાર તમારો ખુશખુશાલ હોય ને તો તમારે બિઝનેસ સિવાય વિચારવાનું જ નથી. પણ સવારે નીકળો જો પરિવાર કંઈક આમ તેમ બોલતું હોય અથવા તો કોઈ ટોણા મેણા મારતું હોય તો એ આવીને તમારા વિચારો ત્યાં જ હોય, બિઝનેસમાં વિચારો હોય નહીં. એટલે કોઈ પણની પ્રગતિની પાછળ પોતાના પરિવારો પહેલાં હોય છે. અને જેટલા પણ પરિવારોને તૂટતા જોયા છે ને મેં, એની પાછળ પણ કંઈક ને કંઈક અંશે ઈગો હોય છે કે હું મોટો છું, હું કહું એમ જ થાય. આવું નથી હોતું. ઘરમાં બધાનો જ હક હોય છે. પરિવારને જ્યારે એક સાથે રહીને ચાલતા શીખીએ ને ત્યારે પરિવારમાં સુખ અને સંપત્તિ હોય છે. અને હું તો ચોક્કસ કહું છું, જેની પાસે સમજણ, સંપત્તિ અને સમય આ ત્રણે સાથે મળે ને બહુ મોટા નસીબદાર હોય છે. આ ત્રણ સાથે હોય ને એની સાથે જો પરિવાર હોય ને ત્યારે જ તમારી પ્રગતિ હોય. ને તો મેં અત્યાર સુધીમાં જોયું છે જેની પાસે સંપત્તિ હોય ને ત્યારે સમય નથી હોતો. સમય અને સંપત્તિ બેવ આવે ને ત્યારે સમજણ નથી હોતી. અને આ ત્રણે ભેગું થાય ને એ સ્વર્ગ બનાવે છે. એટલે પરિવાર સ્વર્ગ જેવો બનાવવો હોય તો સમય, સમજણ અને સંપત્તિ, આ સમય અને સંપત્તિ હોય ને, સમય અને સમજણ હોય ને તો જ સંપત્તિ આવતી હોય છે. પરિવાર ક્યારેય ન હારે એવો વ્યક્તિ હોય કે એ વ્યક્તિ ક્યારેય ન હારે જો એનો પરિવાર હોય હારે. બિલકુલ. જો આ વ્યવસ્થિત સાંભળો કે એ વ્યક્તિ ક્યારેય ન હારે જો એનો પરિવાર હોય હારે. થોડાક સમય પહેલાંની એક ઘટના છે, આપના કદાચ ધ્યાનમાં છે, જકાત નાકાની. એક વ્યક્તિએ એના દીકરા અને એમના પત્નીનું છરીથી ગળું કાપ્યું, પછી મમ્મી પપ્પાનું કાપ્યું. એમાં એનો દીકરો અને એની વાઈફ એ બંને એક્સપાયર થઈ ગયા અને મમ્મી પપ્પા જીવે છે. ત્યારે આવી ઘટનાઓ બનતી હોય ને એ આપણી આસપાસ બને છે. તો ક્યારેક લોકો સપોર્ટ કરે છે, પરિવાર સાથ છોડે છે. ત્યારે આપ શું કહેવા માગશો? જેમ આપણે વાત કરી કે પરિવારના લીધે બધી વસ્તુ થતી હોય છે. આમાં કંઈક ને કંઈક અંશે પરિવારનો સપોર્ટ ન હોય ને, દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે મનહરભાઈને કંઈક નુકસાન ગયું ધંધામાં અને જો બેવ ભાઈ મને એમ કહે કે ભાઈ આ શું કામ થયું, આવું થવું જ ન જોઈએ, ત્યારે હું નાસીપાસ થઈશ અને મને ગમે તેવા વિચારો જ આવશે. ઘરના લોકો સપોર્ટ ન કરે, સાથ ન આપે. પણ જ્યારે બંને ભાઈ એમ કહે કે ભાઈ મૂંઝાતો નહીં, આ ધંધો છે, આવું તો ચાલ્યા કરે, ત્યારે મારામાં હિંમત આવશે. અને જ્યારે હિંમત આવશે ને ત્યારે બેઠું થવાની 3 ગણી તાકાતથી માણસ, 3 ગણી નહીં પણ 10 ગણી તાકાતથી માણસ ઊભો થશે. મેં પણ મારી લાઈફ જર્નીમાં ખૂબ ઉતાર ચઢાવ જોયા છે, પણ એક પણ વખત મેં એવું નથી જોયું કે કદાચ કોઈ બિઝનેસમાં તકલીફ હોય કે કાંઈ પણ હોય ત્યારે મારો પરિવાર સાથે નથી રહ્યો ને, એવું મેં એક પણ વખત નથી ફીલ કર્યું. બાકી ઘણી વખત બિઝનેસ છે, અપ એન્ડ ડાઉન થતું જ હોય છે, પણ પરિવાર સાથે રહ્યો છે એટલે આ લેવલે પહોંચી શક્યા છે. જો પરિવાર ન હોય સાથે તો આ લેવલ ક્યારેય શક્ય નથી.
એ ખૂબ ગર્વની વાત છે મારા માટે અને તમારી વાત સાંભળ્યા પછી કે જેમ મેં કહ્યું કે મારો બિઝનેસ શરૂ છે અને આજે હું તમારી સાથે વાતચીત કર્યું છું. જ્યારે આ એક વિચારથી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓ માટે કામ કરવું છે, ત્યારે ઘણા લોકોએ એમ કીધું કે ભાઈ આ આત્મહત્યા થાય છે એ થોડો તને કોઈ કહેવા આવવાનો છે, પણ મારા પરિવારે અને મારા માતા પિતાએ મને જે બેકએન્ડ સપોર્ટ આપ્યો એના લીધે આજે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે અમે કામ કરી રહ્યા છીએ. સારી વાત છે. આપે કહ્યું કે આપના ઘરના લક્ષ્મીનો સપોર્ટ હોય છે, ત્યારે હું એ જાણવા માંગીશ કે આ સફળતાની પાછળ તમારા ઘરના ગૃહલક્ષ્મીનો શું વિચાર છે? એ જ મેં તમને પહેલાં પણ કીધું કે ઘરે જ્યારે આપણે કોઈ વખત બિઝનેસ છે એટલે ટેન્શન આવવાનું, જ્યારે ટેન્શનમાં ઘરે જઈએ અને જો ઘરવાળી આપણે હસાવી શકે ને એ મોટા મોટી આપણી સફળતા. કારણ કે એને ઘરવાળીને ખબર પડી જતી હોય છે કે આજે ટેન્શનમાં છે તો વાત એવી કરશે, તમને જમવાનું એવું પીરસશે. એટલે કોઈ પણ આપણે એક કહેવત છે કે કોઈ પણ સફળ વ્યક્તિ પાછળ મોટામાં મોટો હાથનો એનો સ્ત્રીનો હોય છે. સ્ત્રી એટલે ખાલી પત્ની ન હોય. તમારા બા ખાલી તમને કેમ છો બેટા એમ કે ને, આપણે ગયા હોય બોલ દીકરા કેમ છો બેટા, કેમ આજ તારું મોઢું બરાબર ઉતરેલું છે, અને તમને ખાલી માથામાં હાથ ફેરો છે કે તમારામાં ઉર્જા આવશે. આ એક સ્ત્રીની તાકાત છે. એ શરીરની કંપારી છૂટી જોઈએ છે. કોઈ પણ ઉંમર તમારા મમ્મી અથવા વડીલ તમારા ઘરના બા હોય એનો જે સ્પર્શ તમને થતો હોય છે, અમારી અનુભવેલી વાત છે, એ સ્પર્શથી આપણને શરીરની કંપારી છૂટતી હોય. બીજું કે મને કોઈ એમ કહે ને કે તમે ભગવાન જોયા છે, તો હું કહું હા ચોક્કસ જોયા છે. તો ક્યાં જોયા છે? તો આપણા મા બાપ છે ને એ જ આપણા ભગવાન છે. એનો પણ મેં બહુ લાંબો સ્ટડી પણ કર્યો છે કે જેણે જેના મા બાપને દુઃખી કર્યા છે ને એ ક્યાંય ના સુખી નથી, અને જેણે મા બાપને ભગવાનની જેમ પૂજ્યા છે ને એ લોકોને કંઈ દુઃખ પણ નથી. મારા નસીબમાં કદાચ મારા પિતાનું સુખ નહીં હોય, એટલે હું કદાચ સમજી લો કે ખૂબ મારી નાની ઉંમર હતી અને મારા ફાધર, મારા 25-26 વર્ષ જ થયા છે, મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. પણ આજે બી કદાચ મને કોઈ એમ કહે ને કે તમારા ફાધર વિશે શું કહેશો, તો હું ચોક્કસ કહીશ કે હું જે કંઈ છું મારા ફાધરની આજ્ઞાથી છું, અને એમણે જે મને શિખામણ આપી હતી એ મને કાયમ અમને નાના હતા ભણતા ત્યારે એવું કહેતા કે ઓનેસ્ટીથી કામ કરવું, ભલે રૂપિયો ઓછો મળે પણ નૈતિકતાથી કામ કરવું. બીજું એમ કહેતો હાર્ડવર્ક કરવું. અમને આજે સવારે વહેલા ઉઠવાની આદત છે. એ મારા ફાધરે કીધું હતું કે સૂર્ય ઉગે પછી જો તમે ઉઠો ને તો ક્યારેય સફળ નહીં થાવ. સૂર્ય ઉગતાની પહેલાં અથવા તો સૂર્ય ઉગતાની સાથે તમારે ધંધે લાગી જવું જોઈએ. અને એમણે અમે ખેતી કરતા જોયા છે કે સવારમાં 4-5 વાગે બા અને બાપા બેઉ સવારે 4 વાગે અને 5 વાગે ખેતરમાં પગી જતા, લાણી હોય ત્યારે. તો આપણે આ બધું જોયું છે. એટલે મારા હિસાબે તો ભગવાન કોઈ હોય તો આપણા મા બાપ છે. એનાથી વિશેષ મંદિરમાં જઈને તમે કદાચ મૂર્તિને પૂજશો કે પથ્થરને પૂજશો તો ભગવાન છે, નથી એમ હું ક્યારેય નથી કહેતો, પણ મંદિરમાં મૂર્તિરૂપી ભગવાનને પૂજો છો અને ઘરે જો મા બાપ તમારા દુઃખી હોય તો પૂજા તમારી ક્યાંય સક્સેસ નથી. એટલે પહેલાં ભગવાન તમારા મા બાપ. હા, એક વાત કહીશ કે સાયરામ દવેની કીધેલી વાત મને યાદ આવે કે તમે ઘરમાં બેઠેલી તમારી માં અને ઉમરાની દેવીને તમે પૂજતા નથી અને ડુંગરાની દેવીને તમે પૂજવા જાઓ છો તો એ ક્યાંય સુખી નથી થવાનું. બરાબર છે. હાલની તકે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ જગ્યાએ હું જતો હતો, મારા મમ્મીના આશીર્વાદ એમને પગે લગીને નીકળતો. આજ સુધી ક્યાંય મારી ગાડી કોઈ જગ્યાએ ટચ નથી થઈ અને મને ક્યાંય નાની મોટી ઈજા નથી થઈ. આપની વાત ઉપરથી આગળ જઈશ કે આજના સમયમાં તમે સંઘર્ષ અને તમારા પપ્પા અને માતા પિતાના આશીર્વાદ તમને કંઈક વારસામાં મળેલું છે, ત્યારે યુવાનોને વારસામાં શું આપવું જોઈએ? લોકો સંપત્તિ અને આમ સુખ સગવડ આપવા માગતા હોય છે, ત્યારે આપ શું કહે? સંસ્કાર આપવા જોઈએ. જો દીકરાઓને કંઈ પણ વારસામાં આપવું હોય તો પહેલાં સંસ્કારથી વિશેષ કાંઈ નથી. વિનમ્ર કેમ રહેવું એના સંસ્કાર આપવા જોઈએ. લોકો સાથે કેમ વર્તન કરવું. મારા ફાધરે મને એકવાર કીધું હતું કે તમારી સાથે કામ કરવાવાળા માણસો તમારા પગારદાર ભલે હોય પણ તમારો પરિવાર સમજજો. એટલે હું યુરોના એક વર્કર્સને મારો પરિવાર સમજું છું. મેં મારી નજરે જોયું છે કે સૌરાષ્ટ્રની અંદર તમારા ઘરે પણ આ જ વસ્તુ હતી ને મારા ઘરે આ વસ્તુ કે આપણા બાપ દાદા શું કરતા કે વાડીએ દાડિયા આવતા તો આપણી બા સવારે 6 વાગે બાપાને હારે ખેતરે ગઈ હોય, 10 વાગે પાછી આવે અને બા રોટલા જેટલા ખેતરમાં કામ કરતા બધા મજૂરોને રોટલા ઘડીને લઈ જતા અને બધાને સાથે બેસીને ખાતા.
આ વસ્તુ આપણે જોઈએ છે. બીજું, આપણે જ્યાં ખળું લેવાતું ત્યારે ખળામાંથી અનાજ તો ઘરે પછી આવતું, તો બાપા શું કરતા કે પહેલાં વહવાયા એટલે જેની પાસે જમીન નથી, ગામના પૂજારી હોય, મોચી હોય, હરિજન હોય, એને સુપડા ભરી ભરીને અનાજો પહેલાં આપતા ને પછી ઘરે લાવતા. અને મારા ફાધરે મને 2 દાખલા બતાવેલા છે કે આપણે ત્યાં ઉપજ કેમ વધારે થાય છે અને ફલાણાને ત્યાં ઉપજ કેમ ઓછી થાય છે. કારણ કે આપણે ખળું લઈએ ને ત્યારે હુપડા ભરી ભરીને જેટલું જોઈએ એટલું લોકોને આપીએ છીએ અને પેલા પાલી ભરી ભરીને કચવાતે મને આપતા હોય છે. એટલે આ કુદરતમાં પણ તમે જેટલું આપો છો ને એટલું આ કુદરત તમને પાછું આપે છે. કહેવાય છે કે જેવું વાવશો એવું લણશો. આજે કરેલું તમે રક્તદાન ક્યારેય તમારા પરિવારને જરૂર પડશે તો આવશે. તમે કહેવાય ને કે તમારા બેંકમાં બેલેન્સ હોય તો તમે ઉપાડ કરી શકો ને. તમે કાંઈ વાવેલું જ નથી, ક્યારેય કોઈની માટે લાંબો હાથ જ નથી કર્યો ને ભગવાનને જ્યારે દુઃખ પડે ત્યારે કે હે ભગવાન કે કંઈક મને આપજે અથવા મારો જીવ સુધારજે, તો એ વસ્તુ શક્ય નથી. આપના શબ્દો અને આપના સ્વભાવ અને હાવભાવ પરથી હું એ જાણવા માગીશ કે તમારા પપ્પાની ગમતી કોઈ વાત કે એમના કોઈ દીધેલા સૂચન અથવા કંઈ વિચાર. એમના ઘણા બધા એવા સૂચનો હતા કે જે આજે એ સૂચનનું પાલન કરીએ. દાખલા તરીકે કોઈનું અપમાન નહીં કરવું. તમારે ત્યાં નાનામાં નાનો વર્કર્સ હોય એને ટોછડાઈથી નહીં બોલાવવું. તમારે એની રિસ્પેક્ટ કરવી. ગામમાં વડીલો હોય એની રિસ્પેક્ટ કરવી. તમે લોકોને ત્યાં નાનામાં નાના માણસને કોઈ તમારા પૈસાની પડી નહીં, ખાલી કેમ છો કેમ નહીં કહેશો ને તો એ રાજી થશે. આ બધા એના ઘણા બધા સૂચનો હતા. અમે તો અત્યારે કંઈ નથી કરતા. મારા ફાધરે જે ફાર્મર હતા એ ખેડૂત હતા અને ખેડૂતના દીકરા તરીકે લોકો માટે જે કર્યું છે ને એની જે ઇન્કમ હતી, જે તે સમયે ઇન્કમ પૂરેપૂરી સમાજ માટે વાપરતા હતા, તો એની સામે તો અમે કંઈ કરી જ નથી શકતા. આ એણે જ શીખવાડેલું છે. સમાજે તમને ઘણું આપ્યું હોય. આજે તમે એમ માનો છો કે આ મનહરભાઈ છે, મનહરભાઈ છે, કોણે બનાવ્યા? આ સમાજે બનાવ્યા છે. આ કંઈ મનહરભાઈની પાસે પૈસા છે, આ સમાજના હિસાબે થયા છે. એટલે ક્યારેય પણ સમાજનો ઉપકાર, પરિવારનો ઉપકાર અને રાષ્ટ્રનો ઉપકાર ક્યારેય જિંદગીમાં ભૂલવો ન જોઈએ. તમે મનીષભાઈની વાત, કે મનીષભાઈ વઘાસિયા મારા અંગત મિત્ર પણ છે. એકવાર મનીષભાઈ મારા માટે બોલતા હતા, એન્કરિંગ કરતા હતા કે મનહરભાઈ આ સમાજને ખૂબ આપ્યું છે અને કોઈ પણ સંસ્થા એવી નથી કે મનહરભાઈ એને નથી મદદ કરતા, એટલે આ સમાજને ખૂબ આપ્યું છે. ત્યારે મેં મનીષભાઈને કીધું કે મનીષભાઈ, સમાજે મને જે આપ્યું છે ને એમાંનું 1% હું સમાજને પાછું આપી શક્યો નથી. એટલે સમાજનો મારા પર મોટો ઉપકાર છે, મારો સમાજ પર કોઈ ઉપકાર નથી. એટલે પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે ક્યારેય એવું ન કહેશો કે મનહરભાઈ આ સમાજને ઘણું આપ્યું છે. એમની ભાવના હતી બચારાની. એટલે આપણે એને મેં કીધું, અને હકીકત એમ છે કે મને જે સમાજે આપ્યું છે 1% પણ હું સમાજને આપી શક્યો જ ને, સીધી વાત છે ને, તો ઘણું બધું આપ્યું. તમારી પ્રોડક્ટ વેચાય છે ક્યાં? સમાજમાં જ તે નહીં, બિલકુલ લોકો સુધી પહોંચે છે. લોકો પાસેથી તમે પ્રોડક્ટ સેલ થઈ અને તમને અર્નિંગ થયું ને એમાંથી જ તમે લોકોને સેવા માટેને કંઈક લાભાર્થે કામ કરી રહ્યા છો. પણ આ સમાજે મને માન, મોભો અને પ્રતિષ્ઠા જો ન આપી હોત તો મારી પાસે આ સંપત્તિ ન હોત. એટલે આ સમાજે આપ્યું કહેવાય કે નહીં? હા, સમાજની જ વસ્તુ છે ને. સમાજમાં જે તમે પાછળ લોકો સુધી સમર્પિત કરો છો, જેમની પાસેથી મેળવ્યું એમને તમે રિટર્ન આપો છો. હું તો ચોક્કસ માનું છું કે તમને જો કુદરતે, ભગવાને આપ્યું હોય તો ફક્ત તમારા માટે ક્યારેય ભગવાન આપતો નથી. તમને લોકોને વહેંચવા માટે પણ ભગવાન વધારાની સંપત્તિ આપતો હોય છે. કારણ કે કદાચ આપણે હું હોય કે તમે હોય કે ગમે તે હોય, 25 વર્ષ પહેલાં ભગવાન આવીને કીધું હોત કે માંગ, હું તને માંગુ એ આપું, તો અત્યારે છે મને 5% કે નહીં 1% માંગી ન હોય ક્યાં હોત. બહુ તો આપણે 25 વર્ષ પહેલાં એમ કે 2, 5, 10 કરોડ રૂપિયા આપજો ભગવાન, 1, 2 ગાડી આપજો અને 2 સારા બંગલા આપજો અને સારી સંપત્તિના માલિક એટલે સોના ચાંદી ઘરેણા આપજો. તો એનાથી વિશેષ અનેક ગણું તો ભગવાન આપ્યું, તો ખાલી તમારા માટે તો આપ્યું જ નથી ને. આગળ એ વાત કરીએ કે આજે પરિવાર બહુ તૂટી રહ્યો છે. મેં કીધું એમ કે હું મનીષભાઈની સાથે ઘણા પ્રોગ્રામમાં જતો. એ પ્રોગ્રામનું ટાઇટલ હોય છે દરેક સમસ્યાનું સમાધાન એટલે સમજણ. કે તમે કહ્યું કે મોટા ભાઈને એમ હોય કે હું કહું એમ જ થતું હોય, દાદાને એમ હોય કે હું કહું એમ થતું હોય, ઘરના બહેનોને, મમ્મીને એમ હોય કે અમે કહીએ એમ થતું હોય. આના લીધે મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે ગેરસમજણ થતી હોય ને પરિવાર વિખેરાઈ જતો હોય. જેમ મેં કહ્યું કે જકાતનાકાની ઘટના છે, આખો પરિવારને આત્મહત્યા જેવો પ્રયાસ કરવો પડે ને એ પહેલાં યોગી ચોકની ઘટના હતી.
ત્યારે એક અમુક અંશે આપણે એ ઘટનાઓ ઘટાડવી છે, ત્યારે આપ શું કહેશો કે પરિવાર જે છૂટો પડી રહ્યો છે એને ભેગા રાખવા માટે આપણે કેવા પ્રયત્ન કરી શકાય? પરિવારને ભેગા રાખવો હોય ને તો પહેલાં તો પરિવારના વડીલોએ સમજવાની જરૂર છે. દાખલા કે મારો પરિવાર છે તો પરિવારનો વડીલ હું છું. પહેલાં તો મને લેટ ગો કરતા આવડવું જોઈએ. અને જ્યાં જ્યાં પરિવાર તૂટ્યા છે ને, મેં પહેલાં પણ કીધું એમ, ફક્ત ને ફક્ત પરિવાર તૂટે છે ઈગોના હિસાબે. હું કીધું એમ કેમ ન થાય. એટલે પરિવારને ભેગા રાખવા માટે પહેલાં તો સમજણની જરૂર છે. સંપત્તિથી પરિવાર ક્યારેય ભેગો રહેતો નથી, પણ સમજણ હોય કે મારા ઘરમાં કોઈ નાનામાં નાનો વ્યક્તિ મને કંઈક બે શબ્દ કહી જાય તો મારામાં એ સમજણ હોવી જોઈએ કે મારી કંઈક ભૂલ હશે એટલે કીધું હશે ને. જો ત્યાં એટલું જ એને સમજાય કે મારી ભૂલ હશે તો જ મારા નાના ભાઈએ કીધું હોય કે મારા દીકરાએ કીધું હોય, આની સમજણ હોવી જોઈએ. જો મને એમ થાય કે મારો ભાઈ કે મારો દીકરો મને કંઈ કેમ જાય, ત્યાંથી પરિવાર તૂટવાની શરૂઆત થાય છે. અને પરિવાર બેલેન્સ કરવો ને બહુ ઇઝી વાત છે. તમે દિલની વાત દિલથી કરો ને કોઈ પણ વસ્તુમાં, એટલે પરિવારને ક્યારેય પ્રોબ્લેમ નથી. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, ધારો કે મને મારી વાઈફથી કંઈક પ્રોબ્લેમ છે, તો મારી વાઈફને હું કહું કે મને આ વસ્તુ તારી નથી ગમતી, તો એનો રસ્તો આવે. પણ હું અંદર કચવાયા કરું અને ક્યારેક ગુસ્સામાં કહું, સમજણથી કહું અને ગુસ્સામાંથી કહેવું વસ્તુ અલગ છે. હું એમ કહું કે ભાઈ આ વસ્તુનું આવું ન થવું જોઈએ, આને કરતાં આ સારું બોલાગે. તો કે નહીં, આવું નહીં થવું જોઈએ, આ મને ચાલશે જ નહીં. આ બંને ટોનમાં ફરક છે. ખાલી બોલવામાંથી ઘણી બધું પરિવાર તમારો આખો વિખાતો હોય છે. તમારો ભાવ કેવો છે એની ઉપર લોકો કનેક્ટ હોય છે. હું તો કદાચ યુવાનોને પણ કહીશ કે તમારું દાંપત્ય જીવન પણ કેવું હોવું જોઈએ. આ ભગવાને તમને પત્ની આપી છે તો તમે પત્નીને પતિ આપ્યા છે. મારી લાઈફમાં મારા મેરેજને 36 વર્ષ થયા. આજ સુધી એક પણ દાખલો એવો નથી બન્યો કે અમે બંને જણાનું કાળું મોઢું હશે કે એકબીજા ઊંચા તુસી બોલ્યા છે. શું કરવા કે બંનેને એ સમજણ છે કે કદાચ મને ગમતી વસ્તુ ન હોય તો ઈશારામાં સમજીને, એને ગમતી વસ્તુને તો હું ઈશારામાં સમજું. એટલે હું તો આજના યુવાનોને જ સંદેશ આપીશ કે એકબીજાને સમજતા શીખો. એકબીજાને જ્યારે તમે સમજતા શીખો ને ત્યારે તમારું દાંપત્ય જીવન પણ ખૂબ સુખી જશે. આ જ વસ્તુ પરિવારમાં છે. પરિવારના એક એક વ્યક્તિને જો એક એક વ્યક્તિ સામે સમજતા શીખે ને તો આ પરિવાર ક્યારેય તૂટશે. મનીષભાઈની સાથે ઘણા પ્રોગ્રામમાં હું ગયેલો છું. એ વસ્તુ હું શીખો અથવા સમજો કે એક ક્ષણિક વિચાર હોય છે. આત્મહત્યા કરવા જતો વ્યક્તિ હોય એને ક્ષણિક વિચાર જ હોય. તમે ખંભે હાથ મૂકીને પૂછી લ્યો, અથવા મા બાપનો અથવા મમ્મીનો અથવા બાનો સ્પર્શ થઈ જાય તો એ આત્મહત્યા ઘટી જતી હોય. એમ આ પરિવારને ભેગા કરવામાં સાહેબ કાંઈ મોટી વાત નથી. આ તો આપણે લોકો સુધી પહોંચવા અથવા વિશ્વાસ અપાવવા માટે આ સંસ્થાને બધું રજીસ્ટ્રેશન કરેલું હોય અથવા તો જાહેર પ્રોગ્રામ થતા હોય છે. પણ તમે બે પરિવાર સાથે મળે, ક્ષણિક હોય છે. 5 મિનિટમાં જે વર્ષોથી ન બોલતા પરિવારો હોય છે એને મેં મારી નજરની સામે અને એ પરિવારનો સાક્ષી રહેલો છું કે આ જે પરિવાર છૂટા હોય છે ને એને 5 જ મિનિટમાં મનીષભાઈ ભેગા કરી દીધા. બિલકુલ. અમે પણ મનીષભાઈનો કાર્યક્રમ અમારા સમસ્ત સાસપરા પરિવારમાં કર્યો હતો અને અમે જોયા છે કે જે બાપ દીકરો નહોતા બોલતા ને એકબીજાને ભેટીને રડતા જોયા છે અને અમારી પાસે વિડીયો ક્લિપો પણ છે. એટલે ખરેખર મનીષભાઈને તો ખૂબ ખૂબ અભિનંદન એટલે આપીશ કે એણે સમાજ જોડવાનું કામ કર્યું છે. એટલે મનીષભાઈમાંથી ઘણા બધા પરિવારો આવા જોડાયા પણ છે. એ પ્રોગ્રામની તમે કહ્યું કે અનુભૂતિ કરેલી, ને મેં કેટલાય પ્રોગ્રામની અનુભૂતિ કરેલી છે કે શરીરની કંપારી છૂટી જતી હોય. કેમ કે પાછળ ભાઈની સાથે હું કામ કરતો હોઉં ત્યારે એ પરિવાર રોતો હોય છે. બેભાન થયેલા, શ્વાસ ઘટી ગયેલો, ઓક્સિજન લેવલ ઘટેલું, એવા પણ કિસ્સા છે. એ કયા લેવલની જે અંદરની એ વેદના હશે એ વ્યક્તિઓની, મમ્મીઓની, માતાઓની, એ મેં લાઈવ મારા જાતે અનુભવેલું છે કે એ ઘટના એવું વિચારવા આપણને મજબૂર કરી દેતી હોય છે કે આ કયા લેવલ અથવા કયા લેવલ ક્યાં સુધી આ લોકો આપણે આ પરિવાર તૂટવા માટે બધા મજબૂર કરતા હોય છે. પણ આ ક્ષણિક વિચાર અથવા વાતના લીધે આ પરિવારને મનીષભાઈ જોડવાનું કામ કરે છે. અને એ ગર્વની વાત છે કે જેમની પાસે હું શીખો એ વ્યક્તિત્વ આજે લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય. તમે આજે જે આત્મહત્યાની વાત કરી, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન એટલે આપીશ કે તમે આ પરિસ્થિતિ સમજી અને વિદ્યાર્થીઓ આત્મહત્યા ન કરે એ માટે એક ટ્રસ્ટની સ્થાપના કરીને લોકો સુધી વાતો મૂકી કે શું કામ.
હું તમને શોર્ટમાં એવું કહીશ કે આત્મહત્યા કરવાના રીઝન શું, તો કે પહેલાં તો વિદ્યાર્થીઓ, 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અને 5મા 7મા કે 8મા ધોરણના વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતાં આપણે સાંભળ્યા છે. તો શું કામ કરે છે? તો કે ભાઈ નાસીપાસ થાય છે. શું કામ નાસીપાસ થાય છે? તમે તમારા દીકરાને કહો બેટા 50% આવશે તોય વાંધો નહીં, મૂંઝાતો નહીં, રાજી થઈને આવજે. હા, એ બેક એન્ડ સપોર્ટ કદાચ બેક એન્ડ સપોર્ટ ફાધર અને મધર બંનેનો, આમાં બંનેનો વાંક છે. તમે તમારા દીકરાને કહો આપણે બેસ્ટ ટ્રાય કરવાની છે, પણ જો કદાચ ઓછા માર્ક્સ આવે તો મૂંઝાતો નહીં, આવતા વખતે તારા વધારે આવશે. એને હિંમત કેમ નથી આપતા? પણ અત્યારના જમાનામાં મમ્મી અને પપ્પા બંને છોકરા પાછળ ભણાવવામાં એટલું બધું પ્રેશરાઇઝ કરતા હોય છે કે ફલાણાનો દીકરો તો 95% આવ્યો, આપણે તો 96 આવવા જ જોઈએ, આટલાથી ઓછા ચાલશે જ નહીં. ત્યારે છોકરાના જ્યારે 95 ને 90ની અપેક્ષા હોય ને કદાચ 70 આવ્યા હોય ને એટલે છોકરાને એમ થાય કે મારા ફાધરને શું જવાબ આપીશ, મધરને શું જવાબ આપીશ. એટલે સ્ટુડન્ટો જે આત્મહત્યા કરે એનું કારણ આ જ છે ને, તો સ્ટુડન્ટને કોઈ બીજું કારણ નથી હોતું. સેકન્ડ આવીશ કે પરિવારમાં કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે, પતિ પત્નીમાં બંનેના ઝઘડામાં આત્મહત્યા કરે, તો મેં તમને પહેલાં જ કીધું કે જો બંનેમાં સમજણ ન હોય અને પતિ અને પત્નીના દરેક ઝઘડા હોય ત્યારે પતિ એવું કંટાળે કે પત્ની કંટાળી જાય કે ભાઈ આ જિંદગી જીવી એની કરતાં તો આત્મહત્યા કરવી શું ખોટી. પણ માનવ અવતાર છે ને, નસીબ હોય એને જ મળે, પણ એને માણતા નથી આવડ્યો તમને, એટલે પતિ પત્નીને હત્યા થાય. પરિવારમાં કોઈ આત્મહત્યા કરતો હોય ને એનું સિમ્પલ રીઝન એક જ હોય કે એને પરિવારનો સપોર્ટ નથી. જો પરિવારનો સપોર્ટ હોય તો ગમે એવી તકલીફ હોય ને તો ક્યારેય આત્મહત્યા નહીં કરે. અને એક બિઝનેસમેન જ્યારે આત્મહત્યા કરે ને ત્યારે એની મૂંઝવણ હોય છે કે મને ધંધામાં નુકસાન ગયું, હવે શું સમાજમાં મોઢું બતાવીશ. પણ જો એની પાસે સારા 5 મિત્રો હોય ને અને જો એ દિલની વાત ઠલવી શકતો હોય તો કોઈ પણ બિઝનેસમેન પણ આત્મહત્યા નહીં કરે. એક વખત મેં સવારના પેપરમાં વાંચ્યું કે આખા પરિવારે આત્મહત્યા કરી અને સાલું આખો દિવસ મને ચેન નહીં પડ્યું. એટલે આપણે શું કરવું, આના માટે શું કરવું જોઈએ, હું આખો દિવસ ને રાત વિચાર્યું. અને એસે સવારે અમારા ડૉક્ટર અમુલકભાઈ સવાણીનો ફોન આવ્યો કે મનહરભાઈ આપણે આત્મહત્યા ન કરે એના માટેના કોર્સ ચાલુ કરવા છે અને સમજણ માટેના ક્લાસ ચાલુ કરવા છે. મેં કીધું બહુ સારી વાત કરી, તમે રાઈટ ટાઈમે મને પ્રશ્ન કર્યો. એટલે મેં એને કીધું કે મારી ઓફિસ પડી છે, તમે વાપરો. અને રોટરી ક્લબ ઈસ્ટે રોયલ સ્ક્વેરમાં અમારે આત્મ નિવારણ માટે થઈ અને એનું કાઉન્સિલિંગ ચાલુ કર્યું. અને મને ખૂબ આનંદ એ વાતનો થાય કે કાઉન્સિલિંગથી ઘણા બધા ત્યાં આવે છે અને ઘણી બધી લોકોને આત્મહત્યા કરવાનો વિચાર ક્ષણિક હોય છે. તમે જો એ ત્યારે વિચાર આવ્યો અને કોઈ મિત્ર પણ વાત ઠલવીને કોઈ મિત્ર કીધું અરે મને મૂંઝાશું, હું બેઠો છું ને, તો ક્યારેય વિચારશે નહીં. જો બિઝનેસ હોય એમાં મૂંઝવણ હોય, પરિવાર હોય એમાં પ્રશ્નો હોય, તો પ્રશ્નોનું સમાધાન એકબીજા વાત કરે તો થાય. પણ હું મૂંઝાવું કે મને આમ છે ને તેમ છે, બિઝનેસમાં મૂંઝાવો અને કોઈને વાત જ ન કરું તો ક્યારેય નિવારણ નહીં હોય. અહીંયા મેં 50 છોકરા ફેનિલભાઈ તમારા જેવાને મેં કીધું હશે તમે ચિંતા નહીં કરો, હું બેઠો છું, એક કે મારી પાસે રૂપિયો લેવા નથી આવ્યો. ફક્ત હિંમત આપવાની જરૂર છે. હું તો કહું એ યુવાનોને જેની પાસે દિશા નથી એને ખાલી તમે હિંમત આપશો ને તોય દોડવા લાગશે. બેક એન્ડ સપોર્ટની જરૂર છે અને પૈસા કરતાં બેક એન્ડ સપોર્ટની જરૂર છે. અમારી આ કંપનીમાં ઘણા બધા એવા છોકરા નાસીપાસ થયેલા આવે કે કાકા મને નોકરી નથી મળતી, મને આમ છે, મારે શું કરવું છે. બધું લાગી જા ભાઈ, અહીંયા જ લાગી જા. મારી પાસે આજની તારીખમાં 40-50 છોકરા એવા હશે કે મારે જરૂર નહોતી ને મેં લીધા, પણ મને એનો બેનિફિટ પણ છે કે એ છોકરાઓ મને સારું કરીને આપ્યા અને સારા પોસ્ટ પર પણ છે. એ પ્રોડક્શન પ્લસ થાય અને એ લોકોની ધગશ, ડેડિકેશન લેવલ જ કંઈક અલગ હોય છે. મેં તો જ્યારે કોવિડનો ટાઈમ આવ્યો ને જ્યારે બધા બહુ મંદીનો માહોલ છે અને કંઈ નોકરીઓ છૂટી ગઈ છે ને આ છે, ત્યારે એકવાર જાહેરમાં ઘણાને કીધું હતું કે જે સક્ષમ છે એને 10-10, 25-25 છોકરા એમને રાખી લો. 25 છોકરામાં કદાચ 10,000 રૂપિયા, 20,000 રૂપિયા, 15,000 આપશો તો તમને 15,000 જેટલું તો કામ કરીને આપવાના જ છે. એટલે આપણે જ્યારે એને બેક એન્ડ સપોર્ટ આપશું ને ત્યારે એની હિંમતમાં ખૂબ અનેક ગણો વધારો થશે. જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ ને ત્યારે લોકો એમ કહેતા કે ભાઈ ગાંડો છો તું, આ વસ્તુ કે થોડો તને કોઈ કહેવા આવવાના છે. પરિવારના સ્નેહ મિલનમાં એક મેં વાત ટાંકેલી હતી કે અત્યાર સુધીમાં પહેલાં એક ઘરમાંથી લોકો વિદેશ માટે ફરવા અથવા
વ્યવસાય માટે જતા અથવા સ્ટડી માટે જતા. પછી પાછો એ સવાલ પૂછવામાં કે અત્યારે કેટલા લોકો છે કે પહેલાં એક ગામમાંથી એક વ્યક્તિ હતો, હવે એક એક શેરીમાંથી અથવા એક એક ઘરમાંથી એક એક વ્યક્તિ છે. તો એ જ સવાલ સેમ મેં પૂછ્યો કે પહેલાં કેટલી આત્મહત્યા થતી, કોઈક એક ગામમાંથી અથવા કોઈક એક એરિયામાંથી કે સિટીમાંથી થતી, અત્યારે એક એક સોસાયટી આત્મહત્યા થાય છે. તો શું એ આત્મહત્યા અભિયાન જે અમે ચલાવી રહ્યા છીએ તમારા મતે કેટલું યોગ્ય છે? ખરેખર તો તમારું જે ટ્રસ્ટ છે ને, સર્વજન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમને કદાચ ડાયરેક્ટ ખબર નહીં હોય કે આની ઇફેક્ટ શું, કારણ કે હું તમને આત્મહત્યા કરવાનો હતો અને કદાચ તમારા આવા મેસેજ સાંભળીને ન કર્યું, કહેવા નથી આવતો તમને કે રિઝલ્ટ દેખાવાનું નથી, પણ આ બેકિંગ રિઝલ્ટ આનું ઘણું બધું હોય છે. હવે અત્યારે આપણે એમ કહીએ કે આપણે આ અભિયાન ચલાવ્યા પછી પણ આત્મહત્યા તો અટકવાની નથી, એ તો કોઈ પણ વસ્તુમાં આવું હોય, પણ ઘણી વખત ઇનડાયરેક્ટલી તમે હજારો માણસને આત્મહત્યા કરતા રોકો છો. એટલે એનો આનંદ લેવાનો છે. તમને કોઈ કહેવા આવે કે હું આજે આત્મહત્યા કરવાનો હતો અને તમારો પ્રોગ્રામ જોઈને મેં આત્મહત્યા કરવાનું માંડી વાળ્યું, આવું ક્યારેય કોઈ નહીં કહે. પણ આટલી મોટી દુનિયામાં અત્યારે શોર્ટ ટેમ્પરિંગ માઇન્ડ, સહનશક્તિનો અભાવ, મને કઈ કેમ જાય કોઈ, એટલે આત્મહત્યાના કેસ ડે બાય ડે વધવાના જ છે. પણ કદાચ તમે અભિયાન ન ચલાવ્યું હોત ને તો અત્યાર કરતાં કદાચ ડબલ કે 3 ગણી આત્મહત્યા થતી હોત. એટલે આવા હું તો બધાને આહ્વાન કરીશ કે ખરેખર તો આવી સંસ્થાઓ થકી, પોતાના પરિવાર થકી, પરિવારના સ્નેહ મિલનમાં પણ આત્મહત્યાની વાત થવી જોઈએ કે ક્યારેય પણ આત્મહત્યા માણસ કરવા પ્રેરાય નહીં. તો શેનાથી ન પ્રેરાય, એ આ બધા વાતો જ્યારે કરીએ ને તો આત્મહત્યાનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. આ તો આપણે કહ્યું અને વાત થઈ એમ કે લોકોને વિશ્વાસ આવે અથવા જ્યારે સરકાર સાથે કામ કરવાનું એટલે આપણે ટ્રસ્ટ રજિસ્ટ્રેશનની જરૂર પડતી હોય. બાકી એવું કોઈ જરૂરી નથી કે સંસ્થા થકી અથવા કોઈ એવું તમે ગ્રુપ બનાવો તો આ કામ થઈ શકે. તમે કીધું એમ કે એ મૂંઝાયેલો વ્યક્તિ હોય, એનો ધર્મપત્નીની પત્ની જ્યારે ઘરે પતિ આવે ને ચહેરો વાંચી લ્યો ત્યારે આત્મહત્યા ઘટી શકતી હોય. ઘણી વખત એવું થતું હોય કે પંપાળવાની જગ્યાએ મારા પરિવારે હંમેશા મને ટપાર્યો છે, ખીજાણા છે. ત્યારે ઘણી વખત એવી વાતમાંથી મમ્મીએ મને એવું કીધું કે દર વખતે માતા પિતાની ભૂલ ન હોય. જ્યારે પ્રોગ્રામથી વાત જોયા પછી જ્યારે આપ કહ્યું કે માતા પિતાની અમુક અંશે ભૂલ અથવા ગેરસમજણ હોઈ શકે, તો આ કેટલું યોગ્ય છે કે જ્યારે આત્મહત્યા થતી હોય ત્યારે માતા પિતાની, પરિવારની અથવા સમાજની અથવા વ્યક્તિ અથવા એ જેણે આત્મહત્યા કરી એ વિદ્યાર્થી કંઈ અયોગ્ય આચરણ હોય ત્યારે આપ શું કહેશો કે આ કોની આમાં ગેરસમજણ અથવા ભૂલ હોય? અયોગ્ય આચરણ હોય તો એને વાળવાનું કામ કોણ કરી શકે? માતા પિતાને પરિવાર. માતા પિતાને પરિવાર. સમજણથી માણસ પાછો વળે છે. ડારા કે ધમકાવાથી કોઈ પણ દિવસ એક પણ માણસ સુધર્યો મેં જોયો નથી. એને સમજણ આપવી જોઈએ કે બેટા તું આ જે કરે છે એ યોગ્ય નથી કરતો, આનાથી અમને આવો પ્રોબ્લેમ થાય. એને ઇમોશનલ પણ તમારે એને સમજણ આપવી પડે, તો જ એ માણસ ક્યારેક પાછો વળે. હું એમ ધમકાવું નહીં તારા નથી કરવાનું, તો આ કરીશ તો તને કાલે આમ કરીશ, એટલે છોકરો આત્મહત્યા તરફ જશે. હવે ખરેખર તો મેં તમને પહેલાં પણ કીધું એમ કે આત્મહત્યામાં જો તમે ખુલીને વાત કરી શકો ને, પરિવાર હોય, મિત્રો પાસે, પરિવાર પાસે કંઈ પણ મૂંઝવણ હોય તો પરિવાર, મિત્ર, તમારી ઘરવાળી, કમસે કમ તમારી ઘરવાળીને તમે વાત કરી શકતા હોવા જોઈએ કે મને આ મૂંઝવણ છે, આનો શું રસ્તો કરાય. તો આત્મહત્યાના કેસો અત્યારે જેટલા છે ને 0 થાય. પણ આમાં એક વાત કરવાની પણ સમજણ હોવી જોઈએ. તમે જે સમાજમાંથી છો એ જ સમાજમાંથી હું છું. વરાછાના લોકો સાથે આપણે જોડાયેલા છીએ. ગુજરાતી અને કાઠિયાવાડી આપણે કહેવાય ને કે લોકો સાથે આપણે કામ કરીએ છીએ. ત્યારે એક એ પ્રશ્ન પણ ઉગી રહ્યો છે કે યુવાનોની પ્રેમમાં આત્મહત્યા વધી રહી છે. પરિવાર માનતો નથી અને એકનો એક દીકરો કે જેને પીઠીમાં એના હાથ અને ગાલ પીળા કરવાના હોય એ જ પરિવાર એને કાંધ આપતો હોય છે. શરીરને કંપારી છૂટી જાય છે સાહેબ આ વાત સમજતા અને જોતા. કેટલાય કેસ એવા મારી પાસે છે કે જેમાં પરિવારની સહમતિ ન હોય, કંઈક ને કંઈક પરિવારના મોભીઓ કે લોકો સમજતા નથી અને જાતે કરીને એ તમે કીધું કે અહમ ન આવવો જોઈએ, એ અહમના લીધે આજે આ યુવાન એકનો એક દીકરો અને કુળ દીપક આત્મહત્યા કરે છે. ત્યારે ટૂંકમાં આપ પરિવાર અને સમાજને શું સંદેશ આપશો? પરિવારને તો હું ચોક્કસ કહીશ કે દીકરાએ કદાચ કોઈના પ્રેમમાં હોય તો કોઈ જોડે પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. પણ કેવી વ્યક્તિ જોડે કરે છે, દીકરો હોય કે દીકરી, કેવી વ્યક્તિ જોડે કરે છે,
યોગ્ય પાત્ર છે કે નહીં આની ચકાસણી કરવી જોઈએ મા બાપે. પણ આજકાલે ઘણી વખત મા બાપને એમ થાય કે મારા વિરુદ્ધમાં મારી દીકરી પ્રેમ કરે જ કેમ, એટલે ધડ મૂળથી એમ કહી દે કે ના ત્યાં તો થશે જ નહીં, બાપ કહેશે એમ જ થશે કે મા કહેશે એમ જ થશે. આ આપણી અજડાઈ છે. સમાજમાં શું મોઢું દેખાડીશ, સમાજમાં હું શું મોઢું બતાવીશ. તમારે તમારી દીકરીએ પ્રેમ કર્યો છે, જો યોગ્ય પાત્ર હોય તો તમારે એને ત્યાં ગોઠવી આપવું જોઈએ. હા, તમે પ્રયાસ કરો કે ભાઈ ચાલો કોઈ યોગ્ય પાત્ર બરાબર ન હોય તો તમે એનો પ્રયાસ કરીને એને કોશિશ કરો, પણ જ્યારે તમને એમ લાગે કે આ વસ્તુ શક્ય નથી ત્યારે તમારે જ સમજદારી દાખવી અને એકબીજાને ગોઠવી આપવું જોઈએ. વચ્ચે અમારે એક રિલેટિવ્સમાં એવું હતું કે દીકરી કોઈ જોડે ભાગી ગઈ એટલે બાપાએ ને બાએ એવું કીધું કે ભાઈ મારા ઘરે તારે પગ મૂકવાનો નહીં, ખાસ કરીને હા મારા માટે તું મરી ગઈ છો, આવા શબ્દોએ વાપર્યા. એટલે બાપાને સ્પેશિયલી એના ફાધરે એમને ત્યાં લગ્ન આવ્યા એટલે મને ફોન આવ્યો એમના મમ્મીનો છોકરીના કે આવું થયું છે ને તમારા તો ભાઈ માનતા જ નથી કોઈ હિસાબે ઘરે લાવવા. મેં તો કંઈ વાંધો નહીં, હું સાંજે ઘરે આવું છું. મેં એમને કીધું કે તમે જ એને સમજીને કરી દીધું હોત તો આ સમય ન આવે. હવે ત્યાં ખામી શું છે મને પહેલાં બતાવો. દીકરો બરાબર છે, ધંધો કરે છે, સુખી છે, તો તમે એને વ્યવહાર કેમ નથી રાખવો? અને અત્યારે કે મારે લોકોને શું મોઢું બતાવવું, સમાજમાં શું મોઢું બતાવવું. એટલે મેં કીધું સમાજને તો છે ને તમે અત્યારે આ વહી ગઈ ને તોય તમે આવું વિચારશો અને હવે તમે પાછી લાવશો તો સમાજ માટે સિક્કાની બે બાજુ હોય છે. પ્લસ સારું કરશો તોય તમારું ખરાબ કહેશે ને ખરાબ કરશો તોય તમારું સારું કહેશે. એટલે તમારે સમાજ કરવા કરતાં તમારો પરિવાર કેમ સાથે રહે એમ કરીને તમારે કહેવું જોઈએ. અને અડધા કલાકની સમજણ આપ્યા પછી એણે કીધું કે સારું દીકરી આવે તો મને વાંધો નથી. મેં તો દીકરી એમ ન આવે, બાપને તેડવા જવી પડે ક્યાં તો તમારા દીકરાને મોકલવી પડે. અને અડધો કલાકમાં એ સમાધાન થયું. ત્યારે મને આનંદ એ વાતનો થયો કે મેં એક દીકરીને એના બાપ જોડે કે એના ભાઈ જોડે ભેગી કરી. શરૂઆતમાં એના ભાઈએ પણ થોડી આનાકાની કરી, એને પણ સમજાવ્યો. પણ ખરેખર આપણે સમજવું જોઈએ, આપણા બાળકો ભૂલ કરે પણ યોગ્ય પાત્ર સાથે ભૂલ કરી હોય તો ભૂલ નથી કહેતો હું. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એણે જે શોધ્યું હોય ને એ આપણે શોધવા જતાંય ન મળે. એ કહેવાય ને કે દીકરી સમાજની થોડી છે, તમારી જ છે ને. બસ આપણી દીકરી છે, આપણે ડિસિઝન લેવાનું છે. હા, તમારા ઘરે રોટલો ફૂટશે તો સમાજ તમને શબ્દ આપશે, થોડોક ટાઈમ સપોર્ટ કરશે, પણ બીજી મહેનત તો તમારે જ કરવાની છે ને. જો આ રીતે યોગ્ય આચરણ અથવા યોગ્ય સમાધાન થાય તો ઘણી આત્મહત્યા ઘટી શકે એમ છે. શરીરની એ કંપારી અને એક એક વિચાર અમને મજબૂર કરે છે કે કેમ શું ભૂલ હોઈ શકે એ વ્યક્તિમાં અથવા એ પાત્રમાં અને પરિવારમાં કે આ આત્મહત્યા જેવું પગલું લેતા હોય છે. એ જાણીને આનંદ થયો કે તમે પણ આ પોસ્ટ અથવા આ લેવલ સુધી પહોંચ્યા પછી તે સમય કાઢીને વ્યસ્તતામાંથી કે પરિવાર માટે આપ કામ કરો છો. પણ એક વસ્તુ એ પણ સાથે દેખાઈ રહી છે કે વડીલો અને સમાજના મોભીઓની અવગણના થવા માંડી છે. મોભીઓ પોતાનો વ્યવહાર છોડતા નથી. શું કામ? કે જે યુવાનો છે ને એ વ્યક્તિઓ છે, દીકરો છે, એ પકડતા નથી. અને આ બંનેની વચ્ચે કંઈક આવી ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. ત્યારે આપ શું કહેશો કે વડીલો અને પરિવારના મોભીઓની અવગણના? અનિલભાઈ, ઘણી વખત આપણે કહીએ છીએ ને કે વડીલો વ્યવહાર છોડતા નથી કારણ કે દીકરાઓ પકડતા નથી, એવું પણ નથી હોતું. ઘણી વખત દીકરાઓ પકડવાલ હોય છે પણ વડીલો છોડતા નથી. બંને બાજુથી હોય છે. બંને છે. ઘણી વખત વડીલોને સોંપવું પણ છે. અમે જ અત્યારે અમારા 4 દીકરાઓ છે, મારે 3 ભાઈના થઈને 4 દીકરાઓ છે. અમે દીકરાઓને જ સોંપ્યું છે કે તમે કરો, કંઈ પણ પ્રોબ્લેમ થશે તો બેકએન્ડમાં અમે બેઠા છીએ, પણ કરો. પણ છોડતાય આવડવું જોઈએ. ત્યારે આપણે લગામ પકડીને નહીં બેસીએ કે હું કહું એમ જ તમારે કરવાનું, મને પૂછીને જ કરવાનું, કારણ કે એ લોકો અત્યારે સક્ષમ છે. એટલે પહેલાં તો વડીલોને છોડતા શીખવું પડે. એ ખૂબ સારી વાત છે. અને ગર્વની એ વાત છે કે મારા પપ્પાએ ક્યારે મને એટલી લગામ નથી આપેલી. એક સમય હતો કે જ્યારે શીખવતા, પણ આજે એ ગર્વની સાથે અને આનંદ સાથે હું જણાવું છું કે કોઈ પણ બિઝનેસ શરૂ કરતાં પહેલાં એમાં હું સફળ થાઉં છું. ફાઇનલ થયા પછી હું પપ્પાને સરપ્રાઈઝ આપું છું કે આ વસ્તુ મેં કરી અથવા આ વ્યવસાયમાં મેં આગળ વધ્યા. અને સંસ્થામાં પણ ઘણાએ એવું કીધેલું કે આ આત્મહત્યાનું કામ ન કરાય, કે તને કોઈ દીકરી નહીં દે, તારી સાથે કોઈ લગ્ન નહીં કરે એમ. પણ પરિવાર અડગ રહ્યો, કેમ કે લોકોને તમે કહ્યું એમ કે આનું રિઝલ્ટ મળવાનું નથી. આપણે કોઈ શાળા બંધાવીએ અથવા કોઈ આશ્રમ બાંધીએ તો એનું રિઝલ્ટ આપણને મળતું હોય છે શિક્ષણ પછી, પણ આનું રિઝલ્ટ નથી મળવાનું. પણ પરિવારના અડગ સપોર્ટના લીધે આજે આ સંસ્થા અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. તમે આજે સેવા કરી રહ્યા છો
એનો આનંદ મને એટલા માટે છે, તમે છો અમારા વિપુલભાઈ સાસપરા છે, કે બિઝનેસ કરતાં કરતાં સેવા કરો છો. હું દરેક વખતે યુવાનોને એક ટકોર કરું છું કે સેવા કરો અને કરવી જ જોઈએ, પણ ફર્સ્ટ પ્રાયોરિટી યોર બિઝનેસ. આજે તમે કેમ કીધું કે મારો બિઝનેસ વ્યવસ્થિત છે, અમારા વિપુલભાઈ ઘણી બધી સંસ્થામાં સંકળાયેલા છે, ઘણા બધા લોકો એને કદાચ કહેવાળા હશે કે વિપુલ ધંધામાં ધ્યાન આપ, પણ મને ખબર છે કે પહેલાં એ ધંધોય સાચવે છે ને સાથે સેવાય કરે છે. હવે આજે સેવા કરવી એ આપણી ફરજ છે. મેં પહેલાં કીધું સમાજે આપણને આપ્યું છે એનું આપણે વળતર રિટર્ન આપવાની આપણી ફરજ છે, એટલે સેવા કરવી જોઈએ. પણ ઘણા એવા છોકરાઓ યંગ છોકરાઓ જોયા છે કે નામ કરવા માટે ફક્ત સેવા કરે છે પણ ઘરે કાંઈ હોતું નથી. એટલે એવાનું તો હું ચોક્કસ કહીશ કે પહેલાં તમારું બિઝનેસ, પછી પરિવાર અને પછી સેવામાં. હું પોતે સમાજ સાથે ખૂબ સંકળાયેલો છું, ખૂબ બધી સંસ્થાઓમાં એક્ટિવલી જોડાયેલો હોઉં છું, પણ હું ક્યારે મારો બિઝનેસનો સમય વેસ્ટ કરીને કોઈ સમાજ સેવામાં ગયો એવું ક્યારે દાખલો નથી. આટલા લેવલે પહોંચ્યા પછી પણ એવું ક્યારેય બનતું નથી કે મારો બિઝનેસ માટે અહીંયા ભલે નુકસાન જાય કે ગમે એ થાય કે હું ચાલશે અને હું સમાજ સેવામાં લાગું. એટલે આજના યુવાનોને હું ચોક્કસ કહીશ તમારા માધ્યમથી કે તમે સેવા કરો, મારી જરા પણ ના નથી, પણ સેવા બિઝનેસની સાથે સાથે સેવા કરો. નહીં કે ખાલી સેવા પાછળ તમે સેવા કરો અને તમારો પાછળ બિઝનેસ બગડે કે પરિવાર વિખાય, આવું ક્યારેય થવું જોઈએ નહીં. કોબડી ગૌશાળાની આપણે મુલાકાત લીધેલી છે, ત્યાંના બળદોની વેદના શું છે? તમે ને હું ખેડૂતના દીકરાઓ છે. આપણા બાપ દાદા શું કરતા? જ્યારે બળદ ઉંમર લાયક થાય તો એનો ગઢ પણ પાળતા. આજના જમાનામાં કોઈને પણ આવું કરવું નથી, એટલે બળદને છૂટા મૂકી દે છે. હવે બળદો કે ગાયો કે ઢોરને જ્યારે છૂટા મૂકે તો એનું કોણ? ખરેખર હું કોબડી ગૌશાળા જ્યારે નહોતો ગયો ને ત્યારે હું સમજી જ નહોતો શીખ્યો, બાપુને પણ. અને જ્યારે પહેલી વખત જવાનો મોકો મળ્યો ને આટલી મોટી સંખ્યામાં બળદો, અમે ગૌશાળા ચલાવીએ છીએ. દહીથરામાં ગૌશાળા છે, બરોડા પાસે ગૌશાળા છે, ત્યાં પણ લૂલી લંગડી અપંગ ગાયોને રાખીએ છીએ. પણ બળદોનું કોણ? ખરેખર તો દરેક ખેડૂતને ફરજ છે કે મારું, આપણે ત્યાં પહેલાં એક જમાનામાં એવું હતું કે ગામનો ઘરે બળદ મરી ગયો ને તો લોકો ખરખરે આવતા હતા. આ માનવતા ભૂલાઈ ગઈ છે, અને આ માનવતા ભૂલાઈ ગયેલાનું કામ જયદેવ ચરણસિંહજી મહારાજે જે કર્યું છે ને એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી લૂલી લંગડી અપંગ ગાયોને તમે સાચવી છે, આ બળદોની સેવા કરી છે. એટલે આપણને એક એમને અભિનંદન આપીએ એટલા ઓછા છે. એટલા માટે જ મેં ગૌશાળાને પણ કહીએ છીએ કે જ્યાં જરૂર પડે એને અમે ઊભા છીએ, કારણ કે એ લોકો આવા તરછોડાયેલા પશુઓને, ઘણી વખત પશુઓની વાત આવે ને એટલે બચારા મૂંગા પશુઓ છે. મારા ફાધરની એક વાત મને યાદ આવે. 1986માં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડ્યો એટલે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાણી પણ નહીં અને નિરણ પણ નહીં. ત્યારે મારા ફાધરે દેવું કરીને વ્યાજે પૈસા લાવીને તારાપુર ચોકડીથી પોતે રાજદૂત લઈને જતા અને નિર્ણય લાવીને ગામના ગોંદરે નાખતા, અને પાણીના ટેન્કરો પાલીતાણામાંથી ભરી ભરીને અવેડામાં નાખતા. હવે એ જો એને ન કર્યો તો અહીંયા ન હોત. અત્યારે જે બાપા કરીને ગયા છે ને, આંબા વાવ્યા છે ને, એની કેરીઓ આપણે ખાઈએ છીએ. એટલે આપણે એવું વિચારતા હોઈએ ને કે આ સામ્રાજ્ય મેં ઊભું કર્યું છે, તો આવું બિલકુલ નથી. બાપ દાદાનું બિલકુલ એનું પુણ્ય, એનું કરેલું, જો કર્મ કરેલા ભોગવવા જ પડે છે. જો તમે આ જન્મમાં સારા કર્મો કરશો તો સારું ફળ પામશો, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ પામશો. અને આપણા કર્મો આપણા દીકરાઓને ભોગવવા પડે છે. એટલે તો બધાને જ કહીશ કે સારા કર્મો કરીને જશો ને તો લોકો ફરી ફરી યાદ કરશે, અને જો તમે ખરાબ કામ કરશો તો તમારી ફરી યાદ કરશે. આપે કહ્યું એમ, મેં મારા દાદાને જોયા તો નથી, મારા જન્મ પહેલાં દેવ થઈ ગયા, પણ દાદાએ કંઈક વાવેલું છે અને કંઈક એના કાર્ય છે, સત્ય હકીકત વાત છે. એ વાવેલું છે ત્યારે આપણે બંને આ વસ્તુ પર ચર્ચા કરીએ છીએ. નહીં તો તમે તમારે ઓફિસમાં કામ કરતા હતા અને હું મારા વ્યવસાય અથવા નોકરીએ કામ કરતો. બળદની વાત નીકળી ત્યારે એની સાથે એક વસ્તુ ટાંકવા માગીશ કે જ્યારે બળદ નકામો થાય ને એટલે એની કિંમત ઘટી જતી છે. એ વસ્તુ સાથે હું કનેક્ટ કરીશ કે આપણે ઘણી વાત કરી, પણ પુરુષને એને હું ટચ કરવા માગીશ કે જ્યારે વ્યવસાયમાં નુકસાન થતું હોય અથવા નુકસાન પછી જે કમાતો ન હોય અથવા એની વેલ્યુ પરિવારમાં અથવા સમાજમાં ઘટવા માંડે છે. મેં ઘણા એવા પરિવાર જોયા કે જેમાં પુરુષનું કંઈ ચાલતું ન હોય, ઘરની સ્ત્રીનું ચાલતું હોય છે, અને ડિસિઝન મેકર પુરુષ ન હોય અને સ્ત્રી હોય છે.
ત્યારે આપ શું કહેશો કે જે પુરુષની વેદના છે અથવા પુરુષનું માન સન્માન ઘટી રહ્યું છે ત્યારે? જો મેં પહેલાં કીધું એમ, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. જ્યારે પૈસા હોય ત્યારે ઘરનો પુરુષ કદાચ 70 વર્ષે કમાતો હોય ત્યારે પૂજતા હોય, પણ જ્યારે એ કમાતો બંધ થાય, આ કેમ કે ઓલો આપણે કે બળદ ગઢો થાય ત્યારે એને કાઢી મૂકે, એવી હાલતો જે છે ને એમાં કંઈક ને કંઈક અંશે પરિવારનો વાંક છે અને સમાજનો. મને ઘણી વખત દુઃખ સાથે કહેવું પડે કે ઘણા લોકો એવા છે કે એક સમય એનો હતો ત્યારે ખૂબ સમાજ સેવા કરી અને લોકો એને વાહ વાહ કરતા, અને આજે એનો સમય ખરાબ આવ્યો હોય ને તો એને કોઈ બોલાવતું નથી. એ આ સમાજની મોટી વેદના છે. અને મને ઘણી વખત એવા, આપણે કોઈના નામ ન અપાય એવા દાખલા પણ મારી પાસે છે કે જે માણસોએ જે ભવિષ્યમાં ખૂબ સમાજને આપ્યું છે અને આજે એને સ્ટેજના કાર્યક્રમો હોય તો બોલાવતા પણ નથી. આ એક મોટી વેદના છે. અને હું ક્યારેય બી છે ને સમાજનો કાર્યક્રમ હોય ને આવા વ્યક્તિઓ સામે બેઠા હોય ને ત્યારે અમને સ્ટેજ પર બેસવું પણ ગમતું નથી. આગળ વાત કરીએ કે મનહરભાઈ સાચપરાનો જીવનનો ભવિષ્યનો સંકલ્પ શું છે, કે સંકલ્પ એ જ સિદ્ધિ કહેવાય છે, ત્યારે તમારા જીવનનો સંકલ્પ? મારી લાઈફમાં પહેલો સંકલ્પ એ છે કે જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી સંઘર્ષ અને કામ કરતું રહેવું, ક્યારે રિટાયર થવું નહીં. સેકન્ડ કે બિઝનેસની સાથે સાથે ધીરે ધીરે જ્યારે બિઝનેસને માંથી ઇન્વોલ્વમેન્ટ ઓછું કરી અને સમાજ સેવામાં વધારે રસ લઈ અને સમાજે જે મને આપ્યું છે એનાથી અનેક ગણું મારે સમાજને પાછું આપવું. આ મારો એક જીવનનો સંકલ્પ છે. મેઇનલી નાનામાં નાના માણસ સાથે પણ જોડાયેલા રહીએ અને મોટામાં મોટા માણસ સાથે પણ જોડાયેલા રહીએ અને બધાની સાથે સારી રીતે, વ્યવહારિક રીતે અને વાણી વર્તનથી બધાને હસતા રહીએ, મળતા રહીએ અને ગમતા રહીએ. આ મારો જીવનનો મોટામાં મોટો સંકલ્પ છે. ખૂબ સરસ વાત છે કે ગ્રાઉન્ડ લેવલે કામ કરવું અને લોકો સાથે ટચમાં રહેવું એ ખૂબ સારી વાત છે. આમ હવે વાત કરીએ કે પરિવારની વાત થઈ, બીજા લોકોની વાત થઈ, સામાજિક વાત થઈ, પણ મનહરભાઈ સાચપરાના મિત્રો કેટલા છે અને કોણ હાકલે પડકારે દોડતા આવે અને એની સાથે આમ ફરવા જવાનું મન? મારા ખૂબ બધા મિત્રો છે. મને મારા જેટલા પણ મિત્રો ડે 1 થી બન્યા છે ને આજ સુધી એકે મિત્ર તૂટ્યો નથી. અને મારા બધા મિત્રોને જ્યારે પણ બોલાવું ને ત્યારે એક ઇશારે હાજર થતા હોય ને એવા બધા મિત્રો છે ને હું પણ એમના કામમાં જ્યારે મારી જરૂર પડે ને ત્યારે એટલા દિલથી જ જતો હોઉં. એટલે મિત્રોનો કદાચ નામ લેવા જાઓ ને તો મારી પાસે હજારો મિત્રો છે. આજે મિત્રોની વાત કરી ને ત્યારે હું તમને કહીશ કે મારા મિત્ર ગ્રુપ, મારી એજ થઈ 58 યર્સ, મારા 25-30 વર્ષના પણ મિત્રો છે અને 75 થી 80 વર્ષના પણ મિત્રો છે. હવે મને કોઈ એવા પ્રશ્નો કરે છે કે આવો ગેપમાં કઈ રીતે તમે સેટ થાવ, મેન્ટેન કરો, તો 25-30 વર્ષના જે મિત્રો હોય ને એની પાસેથી મને ઉર્જા મળતી હોય છે. અને વડીલ મિત્રો જે 75-80 વર્ષના મારા ફાધરની એજના જે મિત્રો છો, હું પહેલો ભાગ્યશાળી માણસ એવો મને સમજું છું કે મને વડીલોએ મિત્ર તરીકે પ્રેમ આપ્યો છે ને દીકરા તરીકે પ્રેમ આપ્યો છે. એવા મારા ખૂબ બધા વડીલ મિત્રો છે. વડીલ મિત્રો પાસેથી મને સમજણ મળે છે અને કોઠાસૂઝ મળે છે અને યુવાન મિત્રો પાસેથી મને ઉર્જા મળે છે. એટલે હું પ્રિફેર પહેલેથી કરતો હોઉં છું કે મારી પાસે યુવાન મિત્રો પણ હોવા જોઈએ અને વડીલ મિત્રો પણ હોવા જોઈએ. એટલે મારા એવા હજારો મિત્રો છે, વડીલો પણ છે અને યુવાનો પણ છે. તમે કહ્યું કે 58 વર્ષની તમારી ઉંમર થઈ છે, તો સુરતની તમને સુરત બદલતા એટલે કે સુરતને ખૂબસૂરત થતાં તમે જોયું છે. બિલકુલ. ત્યારે એમની વિશે તમારો પ્રેમ અને શું કહેશો? આ સુરતની ધરતી પર હું આવ્યો ને એના 52 વર્ષ થયા. 52 વર્ષ પહેલાંનું સુરત અને અત્યારના સુરતમાં જમીન આસમાન. અત્યારે સોનાની સુરત એટલે સોનાની મુરત જેવું સુરત કહેવાય. મેં સુરત જેવું શહેર હું વિશ્વ ફરી રહ્યો છું, પણ મને જ્યારે સુરત શહેરમાં આવું છું ને ત્યારે જે એનો આનંદ થાય છે એવો ક્યાંય થતો નથી. એક વાત ટાંકીશ કે કહેવાય નહીં કે આપણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું ને મેં અનુભવ કર્યો છે કે કોઈ પણ વાતની શરૂઆત છે ને હંમેશા સુરતથી થતી હોય. કર્ણ સુરતના,
દાન સુરતથી થતું હોય એટલે કહેવાય ને કે કર્ણભૂમિ એટલે સુરત. દાનવીરની ભૂમિ એટલે સુરતની ભૂમિ છે, અને સુરતની અંદર જ્યારે આવીએ ને ત્યારે બે હાથ ખુલ્લા થઈ જાય છે. સુરત જેવા દાનવીરો બધી જગ્યાએ, દુનિયામાં બધી જગ્યાએ દાનવીરો છે, પણ સુરતના દાનવીરો કે જ્યાં પૈસા હોય કે ન હોય પણ દાન આપવા માટે સક્ષમ હોય તો સુરત પહેલા નંબર આવે. કે શું રૂપિયાથી એટલે કે ધનથી બધી વસ્તુ આપ મેળવી શકો છો? બિલકુલ નહીં. ધનથી કોઈ પણ વસ્તુ મેળવી શકાતી નથી. ફક્ત ને ફક્ત લોકોના પ્રેમથી અને તમારા સ્વભાવ, વાણી, વિલાસથી તમે બધું જ હાંસલ કરી શકો છો. પણ મારે કદાચ કોઈ જોડે સંબંધ બગડ્યો હોય, હું એમ કહું કે આને 5 લાખ આપું, સંબંધ સુધારવો આ પોસિબલ નથી. એટલે પૈસાથી કોઈ વસ્તુ થતી હોય એમાં હું ક્યારેય માનતો નથી. તમારી પાસે લોકો પાસે આપ તન મન અને ધનથી સેવા આપતા હો છો, આપનો ધનનો પણ યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે એક વસ્તુ અમારે તમારી પાસેથી લેવી છે. તન અને મનથી આજે અમારી જે ટીમ કામ કરી રહી છે, એમ મેં કહ્યું એમ સારી વાત નહીં, સાચી વાત આપણે કહેવાની છે. અમારું પીઠબળ પૂરું પાડવા માટે આપ શું શબ્દો કહેશો? પહેલાં જ મેં તમને કીધું કે સર્વજન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન એટલે આપીશ કે તમે તમારા બિઝનેસની સાથે એક સમાજના યુવાનો આપઘાત ન કરે એના માટેનું જે બીડું ઝડપ્યું છે ને, એટલે તમને તો 100 સલામ કરીશ. એટલે અમે તો ખૂબ અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે તમારા આ ટ્રસ્ટ થકી, તમારા આ ઇન્ટરવ્યૂની વાતો થકી ઘણા લોકોના જીવન બચતા હોય છે ને એના પણ આશીર્વાદ મળતા હોય છે. અને હું તો તમને કહું કે આ ટ્રસ્ટને ક્યારેય પણ કોઈ જાતની આંચ નહીં આવે એવી ભગવાનને પ્રાર્થના છે. ખૂબ આભાર કે આપના આશીર્વાદ થકી અને આપના વિચાર થકી અમને પીઠબળ મળશે અને લોકો સુધી અમે આ અવિરત સેવા આપતા રહીશું. અને થેન્ક યુ એ વ્યક્તિનો કે વિપુલભાઈ સાચપરા, કે જેમને આપણે બંને આ વિચારની આપલે કરવા અને લોકોને સંદેશો આપવા માટે આપણી સાથે જોડાઈએ. અને બીજો આભાર એ વ્યક્તિઓનો કરીશ કે જે પડદાની પાછળ રહીને મને સપોર્ટ કરતા હોય છે. મારી ટીમ છે ભાવેશભાઈ ચાવડા, અર્પિતભાઈ ગોદાણી અને મિલનભાઈ પડસાળા, અને અમારી ચીફ એડિટર હેલીબેન સાવજ, અને સાથે જે આ આખો પોડકાસ્ટ, આખું ઇન્ટરવ્યૂ લોકો સુધી અને વડીલો સુધી પહોંચાડવા માટે અમારી સાથે વિનામૂલ્યે જોડાય છે જતીનભાઈ મોરડિયા, શિક્ષા ટીવી કેબલ ચેનલ, જે સેટઅપ બોક્સના માધ્યમથી લોકો સુધી અમે આ વિચારો પહોંચાડવા માટે જોડાઈએ છીએ. અને ફરી વખત એ બિગ થેન્કફુલ અમે છીએ વિપુલભાઈ સાચપરાનો કે આ અમૂલ્ય ક્ષણો અને કિંમતી સમય તમે અમને આપ્યો. અને અમારા ટીમ અને ટ્રસ્ટ વતી આપનો આભાર વ્યક્ત કરું છું કે કોઈ એવા વિચાર કે કોઈ એવી લાગણીની સાથે કોઈ પરિવારનો એકનો એક કુળ દીપક અથવા ઘરની લક્ષ્મી જેમને કહેવાય એવી દીકરી આત્મહત્યા જેવું પગલું ન ભરે અને પરિવાર પણ તૂટતો બચે, તો આપણી જે આ વિચારેલો આપલેની જે ક્ષણ અને આપણે જે સમય આપ્યો છે એ કંઈક અમુક અંશે આપણે યોગ્ય જગ્યાએ વાપરો એવો આપણને લાગણીની અનુભૂતિ થશે. બિલકુલ. અને 100% અંતમાં એટલું જ કહીશ કે માનવ જીવન મળ્યું છે અમૂલ્ય. આ માનવ જીવનને વેડફવું આ આપણી અમાનત નથી, આ ભગવાનની અમાનત છે. એટલે ક્યારેય પણ કોઈ પણ લોકોએ આત્મહત્યા બાબતે વિચારવું જોઈએ નહીં. અને એટલું જ સમજવું જોઈએ કે આપણે જે કંઈ છે ભગવાનના છીએ, એટલે આપણે ભગવાન જેમ ધારે એ રીતે આપણે રહેવું જોઈએ. પણ આપણે વિચારીએ કે આપણે હવે આ ખોડિયાને આત્મહત્યા કરીને ખોઈ નાખીએ તો આપણી આ મૂડી નથી. એટલે સૌને પ્રાર્થના સાથે વંદન કરીશ કે કોઈએ પણ ક્યારેય પણ આવું દુષ્કૃત્ય કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએ અને ક્યારેય પણ જિંદગીમાં આત્મહત્યા કરવી જોઈએ નહીં. આમ કહેવાય ને કે લાખો યોનિમાં ભટક્યા પછી આપણને આ માનવ દેહ મળતો હોય છે. અંત તરફ જઈશ અને આપ માનવ સેવા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટમાં આપ ટ્રસ્ટીઓ છો, ત્યાં જયરામ ભગત કામ કરી રહ્યા છે, ભરતભાઈ માંગુ કે જેમની સાથે હું વર્ષોથી જોડાયેલો છું ને કંઈક આશીર્વચન લેતો, ત્યારે ત્યાંની શું સેવા છે, આપ ટૂંકમાં શું કહેશો? માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં જે પ્રભુજીઓ છે, આપણે આપણા ઘરે એક વ્યક્તિની સેવા નથી કરી શકતા તો ત્યાં 700 પ્રભુજીની સેવા કરે છે. એટલે જયરામભાઈ ભગતને પણ ખૂબ અભિનંદન આપું છું. શરૂઆતમાં એ સંસ્થા પાસે એક પણ રૂપિયાનું ફંડ નહોતું અને એ સંસ્થાના જેટલા પણ ટ્રસ્ટીઓ હતા એ કોઈ સક્ષમ નહોતા. પણ આજે સરસ મજાનું માનવ મંદિર બનાવ્યું
એટલે એ બદલ ખરેખર આશીર્વાદ માનવ મંદિરના દરેકે દરેક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશેષમાં મનહરભાઈ કાકડિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે માનવ મંદિરની રચના કરવામાં ખૂબ આશીર્વાદ માનવ મંદિરમાં ખૂબ મોટા હાથે ફાળો આપી અને એક પ્રભુજીની સેવા કરવામાં, અને દાનવીરોને તો અભિનંદન આપીશ, પણ સેવાર્થીઓને વિશેષ એનાથી પણ વધારે અભિનંદન એટલે આપવા જોઈએ કે પૈસા આપવાવાળા તો પૈસા આપે છે, પણ સેવા કરવાવાળા જે ત્યાં સેવા કરે છે ને, પ્રભુજીઓને જે કરી રહ્યા છે ને, એ આપણાથી નજરે જોવાય નહીં. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને આવા પ્રભુજીઓ ન બનાવે, પણ અનાયાસે જો કોઈ આવા પ્રભુજીઓ બન્યા હોય અને મળે કોઈને, અને જો મંદિરમાં ત્યાં જો એને પ્રભુજીના રૂપમાં મૂકી જાય, તો પણ બધાને વિનંતી કરું છું કે ખરેખર બહુ મોટાનું સેવાનું કામ કહેવાશે. અને એ વાત પણ સાચી છે કે તમે ક્યાંક એ અનુભવ અથવા એ લાગણીની અનુભૂતિ થઈ હોય ત્યારે આપ બે હાથે આ ટ્રસ્ટને અને લોકોની માટે આપ તત્પર રહો છો. આપણે અંત તરફ જઈએ અને ફરી વખત આપનો આભાર વ્યક્ત કરીશ કે આપે કિંમતી સમય આપ્યો અને પરિવારોને બચાવવા માટે આપે આપનું યોગદાન અને કિંમતી સમય દીધો. અને એ વસ્તુ પણ મને ખૂબ જાણવાની અને ગર્વની આનંદ થયો કે આપ પણ કોઈ પરિવારને તૂટતા બચાવવા માટે પોતાનો સમય અને વિચારો આપી રહ્યા છો કે ક્યાંક અંશે આપણે આ કરી શકીએ. અને અંત તરફ જઈએ ત્યારે ફરી વખત એ લાગણીની અનુભૂતિ થાય કે કંઈક તમારી પાસેથી મેં શીખવું અને જાણ્યું અને લોકો સુધી પહોંચાડ્યું. તમારો પણ ખૂબ ખૂબ આભાર સંસ્થા વતી. થેન્ક યુ મિત્રો, આભાર.